હેલો ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, વેલકમ ટુ સહસ્ત્ર આઈએએસ. આશા રાખી રહ્યો છું કે આપ સૌ ભાઈઓ બહેનોની તૈયારી ખૂબ સરસ રીતે થઈ રહી હશે. આપ લોકો મન લગાવી ખુદની ક્ષમતા પર વિશ્વાસ રાખી અને પોતાની તૈયારી કરી રહ્યા હશો. સાહેબ, અમે મન લગાવીને જ તૈયારી કરીએ છીએ, ખુદની ક્ષમતા પર વિશ્વાસ રાખીને જ તૈયારી કરીએ છીએ, પણ આ સીસીઈમાં થયું એવું થાય તો શું કરવાનું? આમ તો હું ક્યારેય જેપીએસસી છોડીને એ તરફ ભણાવવા નથી ગયો, પણ એક વસ્તુ હું તમને બહુ શ્યોરિટી સાથે કહી શકું એમ છું કે તમારે છે ને એનાથી વિચલિત નથી થવાનું. કેમ? તો સિમ્પલી સીસીઈમાં જે થયું એ બરાબર છે. મને નથી ખબર એક્ઝેક્ટલી શું થયું, પણ ઓહાપો મચી ગયો છે એ તો પણ ન્યૂઝમાં બધે જોતા હોઈએ છીએ, વિદ્યાર્થીઓના મેસેજ આવતા હોય છે. હું એટલું જ કહીશ કે એ પરિસ્થિતિ ઉપર તમારું નિયંત્રણ છે? ના, નથી. તો પછી એને લઈ અને આ કુદરતે જે આપ્યું છે ને, ક્લિયર છે, ટાઈમ લિમિટેડ છે, તો યસ, એ લિમિટેડ ટાઈમની અંદર આનો ઉપયોગ કોઈ પ્રોપર જગ્યાએ પ્રોપર ચેનલમાં કરો. ખ્યાલ આવી ગયો? યસ, વિરોધ કરવો એ તમારો લોકતાંત્રિક અધિકાર છે, એમાં હું ક્યાંય તમને ના નથી કહેતો, પણ એ પણ પાછો લોકશાહીની મર્યાદામાં રહીને કરવાનો. ક્લિયર છે? હું એને ના નથી પાડતો, બટ યસ, જો તમારો અલ્ટિમેટ ગોલ બરાબર છે એ સીસીઈ નથી, તમે તો સીસીઈની ચલો ખાલી જોબ લેવા ખાતર લ્યો છો, પછી અલ્ટિમેટ ગોલ તમારો જીપીએસસી જ છે, તો યસ, એમાં શું થશે ને એ બધું વિચારતા નહીં. ક્લિયર છે? જે આઉટકમ છે એનો નિર્ણય આપણા હાથમાં નથી. જે થયું છે એ પોલિસી ડિસિઝન છે, કદાચ કોર્ટમાં જશે તો કોર્ટ હવે ચુકાદો જે આપે એ તો કોર્ટના હાથમાં છે, પણ એની ઉપર આપણું નિયંત્રણ નથી. તો એને લઈ અને પછી બહુ ટેન્શનમાં આવી જવું એ કોઈ મિનિંગલેસ છે. હું એને મિનિંગલેસ માનું છું, કારણ કે આપણું એની ઉપર નિયંત્રણ જ નથી. આપણા હાથમાં શું છે? પ્રોસેસ છે. પ્રોસેસ ઇન ધ સેન્સ આપણા હાથમાં આપણી મહેનત છે. તો બેટર છે કે એની ઉપર ફોકસ કરો. એવું ન થાય કે 3 મહિનાના આ વિરોધમાં તમે જતા રહ્યો અને જીપીએસસીને હવે 6 મહિના બાકી છે, તેમાંથી 3 મહિના તમારા જતા રહ્યો. જીપીએસસીને વારંવાર કહું છું, હજી 6 મહિના બાકી છે એમ નથી, પણ 6 જ મહિના બાકી છે એવું વિચારજો. ક્લિયર છે? સોરી, 7, બરાબર. ચોથા મહિનામાં જો કે આમાં એક્ઝામ છે, પણ 6-7 મહિના મેક્સ ટુ મેક્સ. ક્લિયર છે? થોડું વિચારજો. જેનો ગોલ જ સીસીઈ છે કે ભાઈ મારે આ ક્લાસ 3 જોબ જોઈએ છે, તો એમનો વિરોધ વ્યાજબી પણ છે જો લોકતાંત્રિક છે તો. ઓકે, વધારે વાત નહીં કરું. બીજી એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે. એક ભાઈનો મને ફોન હતો અને મને ખુદને એવું લાગ્યું કે આપણા દરેક લોકોની આ એક કોમન સ્ટોરી છે. ક્લિયર છે? તો 5 મિનિટની નાની વાત છે, હું લેક્ચરમાં ક્યાંક તમને કરી દઈશ, બહુ મજા આવશે. એમાંથી ખાસ કરીને એવા લોકો કે જેને એવું લાગે છે કે સાલું બધું મારી સાથે જ કેમ આવું થઈ રહ્યું છે. પરીક્ષાની તૈયારી કરવા આવ્યો તો 2024ની અંદર ભરતી ના આવી. ઓકે, જેમાં એક્ઝામમાં ફોર્મ ભર્યું છે એમાં આ બધું થઈ રહ્યું છે. વાય? ક્લિયર છે? 5 વખત મેન્સ લેખી, 7 વખત મેન્સ લેખી, બટ એટ ધી એન્ડ ઓફ ડે નથી થઈ શકતું. કેમ આવું છે? અથવા તો સર હું હોશિયાર હતો પણ પ્રિલિમ પાસ નથી થઈ શકતો. બરાબર છે? આવા લોકો માટે ક્લિયર છે, એક સરસ 5 મિનિટની વાત છે, મને યાદ આવી માટે હું તમને કહીશ. પણ પહેલા આપણે આપણું કન્ટેન્ટ ચાલુ કરીએ, કારણ કે આ લેક્ચરની અંદર 20 એમસીક્યુ છે. કયા ટોપિકના એમસીક્યુ છે તો તમને થંબનેલમાં ખ્યાલ આવી જ ગયો હશે. આ આપણો જે ઇકોનોમીની અને પોલિટીની વેબ સિરીઝ છે, એમાં ઇકોનોમીના 15 લેક્ચર પૂરા થઈ ગયા છે. પોલિટીમાં સેકન્ડ લેક્ચર છે. અગાઉના ઇકોનોમીના 15 લેક્ચર અને પોલિટીનો પહેલો લેક્ચર જો તમારે જોવો હોય તો લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. ક્લિયર છે? અહીંયા હું 20 સવાલ સોલ્વ કરાવું, તમારા 20માંથી 20 સાચા પડે છે તો આનંદ થવો જોઈએ કે મારે પ્રિપરેશન સાચા ડાયરેક્શનની અંદર છે. જો તમારા 20માંથી 10 સાચા પડે છે તો તમે હજી અડધે જ પહોંચ્યા છો. 20માંથી 2 સાચા પડે છે તો પણ ખુશ થવાનું છે. સાહેબ, કઈ રીતે ખુશ થવું? સિમ્પલી એક્ઝામના 7 મહિના પહેલા ખબર પડી ગઈ, 20માંથી 2 સાચા પડ્યા, અહીંયા તો ચલો બરાબર છે, પણ એક્ઝામમાં 20માંથી 2 સાચા પડશે તો એટલીસ્ટ અત્યારથી મને ખબર પડી જાય કે મારું સપનું ડેપ્યુટી કલેક્ટર બનવાનું છે, તો મારે એ લેવલ પર મહેનત કરવી પડશે. ક્લિયર છે? સૂરજની જેમ તમારે ચમકવું હોય તો સૂરજની જેમ તપતા પણ શીખવું પડશે. ચલો, મોટિવેશનની બીજી નકામી વાત ન કરતા આપણે આપણી કન્ટેન્ટ ઉપર આવી જઈએ. ઓકે, ક્વેશ્ચન 1. અને ઓકે, અગેન બીજી વસ્તુ કહીશ, મારા ક્વેશ્ચન પ્રોપર જીપીએસસી ના જ હશે ભાઈ. બરાબર છે? તમે એક્સપેક્ટ કરી રહ્યા હોય કે ક્લાસ 3 લેવલના ક્વેશ્ચન આવે તો હું અગેન સોરી. બરાબર છે? ગો એન્ડ ફ્લાય ધ કાઇટ્સ. ક્લિયર? ઓકે, ચાલો, લેટ્સ બિગિન ધ શો. નીચેના વિધાનો ધ્યાનમાં લો તથા
આપેલ વિકલ્પોમાંથી જવાબ તરીકે યોગ્ય વિકલ્પની પસંદગી કરો. હવે આવા ક્વેશ્ચન આવે 1 અને 2 બંને સાચા છે અને 2 1નું કારણ છે, અને આ ટાઈપનો ક્વેશ્ચન આવે તો મેં તમને શું શીખવાડ્યું છે, પહેલા બંને સ્ટેટમેન્ટને જોવાના, પછી જોવાનું કે બંને સાચા છે. એકાદું ખોટું પડી ગયું તો આપણને જલસા પડી ગયા, સીધો જવાબ મળી જશે. જો બંને સાચા છે તો પછી જોવાનું કે એ બે વચ્ચે કોઈ રિલેશન, બંને વચ્ચે કોઈ સંબંધ સાબિત થાય છે. ઓકે, જોઈએ. સ્ટેટમેન્ટ 1, ભારતીય સંવિધાન દુનિયાનું સૌથી મોટું લેખિત સંવિધાન છે. યસ. સેકન્ડ સ્ટેટમેન્ટ, અને આ તો સાચું છે, હા, દુનિયાનું સૌથી મોટું લેખિત સંવિધાન છે, સાચું છે. લેન્ધીએસ્ટ રિટન કોન્સ્ટિટ્યુશન ઇન ધ વર્લ્ડ. ઓકે, આમ તો લાંબુ આવે પણ એ લેન્ધીએસ્ટ નો મતલબ અહીંયા મોટું સમજવાનું. ઓકે, ભારતીય સંવિધાનમાં શાસનના મૂળભૂત સિદ્ધાંતો, ફંડામેન્ટલ પ્રિન્સિપલ્સ ઓફ ગવર્નન્સ, શાસનના મૂળભૂત સિદ્ધાંતો ઉપરાંત વહીવટી જોગવાઈઓને, એડમિનિસ્ટ્રેટિવ પ્રોવિઝન્સને પણ વિસ્તૃતમાં આપવામાં આવી છે કે જેને દુનિયાના અન્ય આધુનિક લોકતાંત્રિક દેશોમાં સામાન્ય કાયદા અથવા લોકતાંત્રિક પરંપરાઓ પર છોડવામાં આવી છે. હવે કહેવા શું માંગે છે? પેલું કીધું કે ભારતનું બંધારણ દુનિયાનું સૌથી મોટું લેખિત બંધારણ છે, આપને ખબર છે, પણ સેકન્ડ સ્ટેટમેન્ટ શું આપ્યું છે કે ભારતના બંધારણમાં શાસનના જે મૂળભૂત સિદ્ધાંતો છે, ફંડામેન્ટલ પ્રિન્સિપલ્સ ઓફ ગવર્નન્સ, એ તો આપ્યા જ છે, એ ઉપરાંત કે વહીવટી જોગવાઈઓને પણ ઇન ડિટેલ આપવામાં આવી છે. અને યસ, દુનિયાના બીજા જે મોડર્ન ડેમોક્રેટિક કન્ટ્રી છે, આધુનિક લોકતાંત્રિક દેશો, લેટ્સ સે ફોર એક્ઝામ્પલ બ્રિટન છે, અમેરિકા છે, ફ્રાન્સ છે, ઓસ્ટ્રેલિયા છે, જર્મની છે, ન્યુઝીલેન્ડ છે, તો આવા જે બીજા આધુનિક લોકતાંત્રિક દેશો છે એના સંવિધાનમાં આ વહીવટી જોગવાઈઓને ડિટેલમાં નથી આપવામાં આવી. એવું કહેવા માંગે છે કે એને તો સામાન્ય કાયદા કે પછી લોકતાંત્રિક પરંપરાઓ પર છોડવામાં આવી છે. ઓકે, તો યસ, આ સ્ટેટમેન્ટ પણ સાચું છે. અને યસ, તમે જોશો તો તમને ખ્યાલ હશે, ટેક્સ્ટ બુક વાંચ્યું હશે અથવા તો એને રિફ્લેક્ટ કર્યું હશે, સમજ્યા હશો, તો યસ, આ વિધાન 2 એ 1 માટેની સાચી સમજૂતી છે. યસ, આ આનું કારણ છે, સાચું કારણ છે. હવે સ્ટેટમેન્ટ 2 તમને હું સમજાવવાની વાત કરું છું, પ્રેક્ટિકલ એક્ઝામ્પલ. હવે ભારતના બંધારણમાં શાસનના મૂળભૂત સિદ્ધાંતો તો આપી દીધા કે ભાઈ ચલો કે સંઘ સરકાર હશે, રાજ્ય સરકાર હશે, પહેલા તો 2 જ હતી, બરાબર, પછી પંચાયતી રાજ આવી. ઓકે, પણ એ સિવાય કહી તો દીધું, ચલો ભાઈ, કેન્દ્ર સરકાર, સંઘ સરકાર હશે, વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મંત્રીમંડળ, ક્લિયર છે, એટર્ની જનરલ. ઓકે, બરાબર છે. પણ સાથે સાથે એડમિનિસ્ટ્રેટિવ પ્રોવિઝન્સ પણ કીધા છે. એડમિનિસ્ટ્રેટિવ પ્રોવિઝન્સ એટલે શું? ક્લિયર છે. તો સિમ્પલી આપણે, તમે જુઓ, બંધારણની અંદર સ્પષ્ટ કીધું છે કે સંઘ અને રાજ્યના ખાતાઓની ઓડિટ માટેની વ્યવસ્થા, કેગની વાત કરી છે. યસ, હા. પછી લેટ્સ સે ફોર એક્ઝામ્પલ તમે જુઓ છો તો કે પબ્લિક સર્વિસ કમિશનની વાત કરો તો માત્ર ને માત્ર યુનિયનનું નહીં પણ સ્ટેટના પબ્લિક સર્વિસ કમિશનને પણ તમને કોન્સ્ટિટ્યુશનમાં દરજ્જો આપવામાં આવ્યો છે. તો આ બધી વિસ્તૃતમાં જોગવાઈ થઈને યસ, પબ્લિક સર્વિસના વિશે બહુ ડિટેલમાં આપવામાં આવ્યું છે કે ભાઈ પબ્લિક સર્વન્ટ્સ છે તો યસ, એની રિક્રુટમેન્ટની તો વાત થઈ ગઈ, પણ એની સેવાઓને લગતી પણ બીજી વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. ભાષાને લગતી જોગવાઈઓ થયેલી છે. ખ્યાલ આવ્યો તમને? યસ, માટે ઇન્ડિયાનું બંધારણ બહુ એલિફન્ટાઇન સાઇઝ કીધું છે, બહુ મોટી સાઇઝમાં આવ્યું છે. ઓકે, તમને એક સિમ્પલ માનો કે અમેરિકાનું બંધારણ છે. આપણા બંધારણમાં તમે જુઓ છો કે ભાઈ સંઘ કયા વિષય પર કાયદો બનાવી શકે? અનુસૂચિ 7 સંઘ યાદી. રાજ્ય કયા વિષય પર કાયદો બનાવી શકે? ઓકે, રાજ્ય યાદી. અને કોન્કરન્ટ લિસ્ટ કે જેના પર બંને કાયદો બનાવી શકે. અમેરિકાના બંધારણમાં આવું નથી. અમેરિકાના બંધારણમાં ફેડરલ ગવર્મેન્ટ, મતલબ ત્યાંની જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે, બાઇડન એડમિનિસ્ટ્રેશન ઓર ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન, જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે, ત્યાં ફેડરલ બોલાય છે, એ ફેડરલ ગવર્મેન્ટ કયા કયા વિષય પર કાયદો બનાવી શકે એ જ લખ્યું છે અમેરિકાના બંધારણમાં. જે વિષયો લખ્યા છે એની ઉપર ફેડરલ ગવર્મેન્ટ કાયદો બનાવી શકે. જે એના સિવાયના જેટલા બી વિષયો છે, કોઈ ઉલ્લેખ નથી, પણ એના સિવાયના જેટલા વિષયો છે એ રાજ્યોના, પ્રાંતના. તો આપણે એ કેટલી ડિટેલિંગ આપ્યું છે. માનો કે ભારતની વાત કરો તો ખેતી છે એ રાજ્ય યાદીમાં છે, પણ તમે ખેતી સુધારણા, એગ્રીકલ્ચરલ રિફોર્મ કહો છો તો એ કોન્કરન્ટ લિસ્ટમાં છે. બહુ ડિટેલ એટલે ડિટેલ આપવામાં આવી છે. ક્લિયર છે ને? એ જ રીઝન છે. યસ, માનો કે આપણે, તમે જુઓ, ભાષાકીય લઘુમતીઓ માટેની એ વાત કરી છે. એક માઇનોરિટીઝની વાત કરો, વંચિત વર્ગની વાત કરો તો એમના હિતોના રક્ષણ માટે બંધારણમાં જોગવાઈ છે. માટે આપણું બંધારણ
દુનિયાનું સૌથી મોટું લેખિત બંધારણ છે. બીજા દેશોના બંધારણમાં આવું નથી. સિમ્પલી સંસદ કોઈ કાયદો બનાવી દેશે અથવા લોકતાંત્રિક પરંપરા રહેશે, વાત થઈ ગઈ પૂરી. ક્લિયર છે? યસ. લોકતાંત્રિક પરંપરા એટલે શું? પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપું. આપણે એવું કહીએ છીએ કે સ્પીકર હંમેશા રૂલિંગ પાર્ટીમાંથી હોય, ડેપ્યુટી સ્પીકર જે છે એ ઓપોઝિશન પાર્ટીમાંથી આવે, આવું આપણે કહીએ છીએ. આ લોકતાંત્રિક પરંપરા છે. ક્યાંય લખ્યું છે બંધારણમાં કે સ્પીકર હંમેશા રૂલિંગ પાર્ટીમાંથી જ હશે, ડેપ્યુટી સ્પીકર પેલામાંથી હશે, ઓપોઝિશનમાંથી? ના, એવું ક્યાંય નથી લખ્યું. ખ્યાલ આવી ગયો? આ વખતે જ જોઈ લો, ડેપ્યુટી સ્પીકરની પેલી ઇલેક્શનની વાત આવી ગઈ હતી. ખ્યાલ આવી ગયો? યસ. તો આનો જવાબ શું આવશે? 1 અને 2 બંને સાચા છે. 2 એ વિધાન 1 ની સાચી સમજૂતી છે. નેક્સ્ટ. નીચે પૈકીની કઈ લાક્ષણિકતા સંસદીય કાર્યપ્રણાલી વાળી સરકારની પાયાની લાક્ષણિકતા નથી? ક્લિયર છે? 3 લાક્ષણિકતા આપ્યું છે અને કીધું છે પાર્લામેન્ટરી ફોર્મ ઓફ ગવર્મેન્ટની પાયાની લાક્ષણિકતા, ફંડામેન્ટલ પ્રિન્સિપલ્સ ઓર ફંડામેન્ટલ કેરેક્ટરિસ્ટિક્સ. સંસદીય કાર્યપ્રણાલી વાળી સરકાર છે, યસ, એને અનુલક્ષીને પૂછ્યું છે. એ, બહુમતી ધરાવતો પક્ષ સત્તામાં હોય, હા, એ તો લાક્ષણિકતા છે. સરકારમાં વાસ્તવિક વડા અને નામ માત્રના વડાનું અસ્તિત્વ હોય, અગેન યસ. મંત્રીઓનું ધારાસભામાં સભ્યપદ, અગેન યસ. અને ડી, ઉપરોક્ત પૈકી એક પણ નહીં. હવે સાહેબ આ ક્વેશ્ચનમાં તો જુઓ તમે, એ, બી અને સી ત્રણે સંસદીય કાર્યપ્રણાલી વાળી સરકારની લાક્ષણિકતા છે, પણ અહીંયા પાયાની લાક્ષણિકતા પૂછ્યું છે. બેઝિક પ્રિન્સિપલ એનો, ફંડામેન્ટલ પ્રિન્સિપલ. તો સંસદીય કાર્યપ્રણાલી વાળી જે દેશોમાં સરકાર છે એની પાયાની લાક્ષણિકતા શું છે? તો કારોબારી ધારાસભાને જવાબદાર હોય એવું? ના. કારોબારી ધારાસભાના નીચલા ગૃહને, સંસદમાં કયો તો લોકસભા અને રાજ્ય વિધાનમંડળમાં કયો તો વિધાનસભા, નીચલા ગૃહને જવાબદાર હોય છે. ધ્યાનથી સમજજો, અહીંયા ધારાસભાને જવાબદાર હોય છે ને, યસ, એવું આપ્યું અને બીજું આપ્યું ધારાસભાના નીચલા ગૃહને જવાબદાર, તો યસ તમે આ ઓપ્શન ટીક મારશો. કારણ કે આ એક્ઝેક્ટલી કોન્સ્ટિટ્યુશન જોશો તમે, બંધારણની જે કોપી હોય છે, જે પેલી ટેક્સ્ટ વાળી કોપી, એમાં લખ્યું જ છે સ્પષ્ટપણે. Executives are collectively responsible to the lower house of the parliament or lower house of the state legislature. સંયુક્તપણે, કારોબારી સંયુક્તપણે, કલેક્ટિવલી, સંયુક્તપણે. સોરી ભાઈ, મારી ગુજરાતીમાં જોડણીની ભૂલો નીકળે, ચલાવી લેજો, બરાબર છે. લખવામાં મારે ભૂલો પડશે તો સાહેબ આમાં તો ક્યાંય જોડણીની ભૂલ નથી ભાઈ, એ વોઇસ ટાઈપિંગ છે. સંયુક્તપણે, આ જે છે એનો સાચો જવાબ છે. તમારી જાણ ખાતર યુપીએસસીમાં આ સવાલ કમસે કમ 10 વાર પૂછાયો છે. યસ, આ એનો સાચો જવાબ થશે. અહીંયા જવાબ થશે ડી, ઉપરોક્ત પૈકી એક પણ નહીં. ક્લિયર છે? યસ, યુપીએસસી સિવિલ સર્વિસ એક્ઝામિનેશન 10 ટાઈમ્સ. યસ, રેગ્યુલર આ ક્વેશ્ચન આવે છે. હવે તમને એમ થાય કે સાહેબ માનો કે, ચલો ઇન્ટરેસ્ટિંગ વાત કહું, બી, સરકારમાં વાસ્તવિક વડા અને નામ માત્રના વડાનું અસ્તિત્વ. પાર્લામેન્ટ છે તો અહીંયા વાસ્તવિક વડા કોણ થાય? પીએમ થાય. યસ, નામ માત્રના વડા સેરેમોનિયલ હેડ, ક્લિયર છે, કોણ થાય? નોમિનલ હેડ. રિયલ હેડ ને નોમિનલ હેડ કોણ થાય? તો કે પ્રેસિડેન્ટ થાય. ઓકે. એક ઇન્ટરેસ્ટિંગ કેસ છે સાઉથ આફ્રિકાનો. યસ, T20 વાળું સાઉથ આફ્રિકા, તમારા જેવા મિલેનિયલ્સ માટે ક્લિયર છે. અધરવાઇઝ સાઉથ આફ્રિકા નેલ્સન મંડેલાનું સાઉથ આફ્રિકા, આપણા બાપુ ગયા હતા એ સાઉથ આફ્રિકા. સાઉથ આફ્રિકા જે છે, યસ, ત્યાં પાર્લામેન્ટરી ફોર્મ ઓફ ગવર્મેન્ટ છે, સંસદીય કાર્યપ્રણાલી છે. કાર્યપ્રણાલી, યસ, તમારી જાણ ખાતર ત્યાં સંસદીય કાર્યપ્રણાલી છે. પણ સાહેબ અમે જોઈએ છે બ્રિક્સ સમિટની અંદર કોઈ દી એના પીએમ તો આવ્યા જ નહીં, ત્યાં તો એમના પ્રેસિડેન્ટ જ આવે છે. સિરિલ રામપોસા ઓર સમથિંગ લાઈક ધેટ, એવું નામ છે, પ્રોનાઉન્સિએશન ખોટું હોઈ શકે. એ પેલા જેકોબ ઝુમ્મા હતા. ક્લિયર છે? યસ, પ્રેસિડેન્ટ છે.
તો તમારી જાણ ખાતર સાઉથ આફ્રિકન પ્રેસિડેન્ટ જે છે, યસ, એ સાઉથ આફ્રિકાના નોમિનલ હેડ અને રિયલ હેડ બંને છે. પ્રેસિડેન્ટ જે છે, યસ, એ જ છે નોમિનલ હેડ અને એ જ વ્યક્તિ છે રિયલ હેડ. યસ, યસ, સાઉથ આફ્રિકામાં એવું છે. સાઉથ આફ્રિકાની જે પાર્લામેન્ટ છે, લગભગ મને એક્ઝેક્ટ ખ્યાલ નથી, કદાચ મે બી ખોટો હોઈ શકું, પણ મારે ખ્યાલથી જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી લગભગ 400 સમથિંગ સીટો છે. તો જે લોકોની મેજોરિટી આવશે, ક્લિયર છે, જે એમપીસ ચૂંટાઈને આવશે, બરાબર છે, એ લોકો પ્રેસિડેન્ટને ચૂંટે છે. ક્લિયર છે. સાઉથ આફ્રિકાની જે પાર્લામેન્ટ છે, પાર્લામેન્ટના આ જે સાંસદો છે, ક્લિયર છે, આપણે જેમ લોકસભા છે એમ ત્યાંની લોકસભા, બરાબર છે, એના સાંસદો છે, યસ, એ પ્રેસિડેન્ટને ચૂંટે છે. લોઅર હાઉસ, ભાઈ, નીચલા ગૃહના જેની મેજોરિટી આવે એ લોકો પ્રેસિડેન્ટને ચૂંટે છે. પ્રેસિડેન્ટ ત્યાં લોકોએ ચૂંટેલ નથી, લોકો તો એમપીને ચૂંટશે. ક્લિયર છે. અને એ એમપી, લોકોએ ચૂંટેલ એમપી, જેમ આપણે પીએમ ચૂંટે છે, પ્રેસિડેન્ટ. ક્લિયર છે. તો હવે તમે એક વસ્તુ વિચાર કરો, અહીંયા સંસદીય કાર્યપ્રણાલી વાળી સરકાર છે, પણ અપવાદ થયો ને, માટે પાયાની લાક્ષણિકતા પૂછે, બરાબર, બેઝિક પ્રિન્સિપલ્સ ઓફ ધ પાર્લામેન્ટરી ફોર્મ ઓફ ગવર્મેન્ટ ધેટ વિલ બી એક્ઝિક્યુટિવ આર કલેક્ટિવલી રિસ્પોન્સિબલ ટુ ધ લોઅર હાઉસ ઓફ પાર્લામેન્ટ ઓર લોઅર હાઉસ ઓફ લેજિસ્લેચર, જનરલ ટર્મમાં વાત કરીએ તો. ઓકે, જો ભાઈ હું તમને એક વસ્તુ અગાઉથી કહી દઉં છું, હું ક્લાસ 3 વાળો પેલો ફેકલ્ટી નથી કે તમને બરાબર છે પેલું કહી દઈએ, डिटेल में सब कुछ डिटेल होगा. क्लियर है. ओके ओके. थर्ड, भारतीय संविधान सामान्य स्थिति में, नॉर्मल टाइम्स, सामान्य स्थिति में संघीय प्रकारનું છે, फेडरल છે. नॉर्मल टाइम फेडरल, નોર્મલ ટાઈમમાં ફેડરલ છે એવું કહે છે. અને અસાધારણ પરિસ્થિતિ, એક્સ્ટ્રા ઓર્ડિનરી સર્કમસ્ટેન્સીસ, એક્સ્ટ્રા ઓર્ડિનરી સિચ્યુએશનની અંદર એ યુનિટરી બની જાય છે. આ તો આપને ખબર છે. યસ, દુનિયાનું એક સંવિધાન જ એવું છે કે જેમાં, ક્લિયર છે, જે નોર્મલી ફેડરલ છે, પણ યસ, અસાધારણ પરિસ્થિતિ આવે તો એ અસાધારણ પરિસ્થિતિમાં કોઈ પણ પ્રકારનો સંવિધાન સુધારો કર્યા વગર એ યુનિટરી બની જાય છે. આવી વ્યવસ્થા દુનિયાના એક પણ બંધારણમાં નથી, પણ ભારતના બંધારણમાં આવી વ્યવસ્થા છે. તો આ બાબત ભારતીય સંવિધાનની કઈ જોગવાઈના કારણે સાબિત થાય છે? આજે વાત કીધી કે નોર્મલી ફેડરલ પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી સિચ્યુએશનની અંદર એ યુનિટરી બની જાય છે, તો ભારતીય સંવિધાનની કઈ લાક્ષણિકતા આ બાબતની પુષ્ટિ કરે છે? વસ્તુ અને સેવા કર પરિષદ, જીએસટી કાઉન્સિલ, વસ્તુ અને સેવા કર પરિષદ. ઓકે. બી, કટોકટીની જોગવાઈઓ. સી, એકીકૃત ન્યાયતંત્ર. ડી, મૂળભૂત અધિકારો. હવે તમે જુઓ, વસ્તુ અને સેવા કર પરિષદ, જીએસટી કાઉન્સિલ. હવે જીએસટી કાઉન્સિલ તો પ્રોપર ફેડરલ બોડી છે, બરાબર, એ તો પ્રોપર ફેડરલ જ છે ને. યસ, એમાં તો કોઈ શંકાને સ્થાન નથી, તો ફેડરલ જ છે, ક્યારેય એ તો યુનિટરી નથી થવાની. ઓકે. એકીકૃત ન્યાયતંત્ર, બરાબર, એકીકૃત ન્યાયતંત્ર તો યુનિટરી જ છે. યસ, માટે આ પણ નહીં, બરાબર છે. ડી, મૂળભૂત અધિકારો. મૂળભૂત અધિકારો આખા ભારતમાં એક જ રહેવાના છે, કોઈ રાજ્યના અલગ મૂળભૂત અધિકારો છે ના. અગેન એ યુનિટરી ટાઈપનું કહી શકાય. તો હવે કયું બચ્યું? કટોકટીની જોગવાઈઓ. અને તમારી જાણ ખાતર દુનિયાના એક પણ દેશના બંધારણમાં ઇમરજન્સી પ્રોવિઝન્સ, કટોકટીની જોગવાઈઓ નથી. ભારત એકમાત્ર એવો દેશ છે કે જેના બંધારણની અંદર આવી કટોકટીની જોગવાઈઓ છે. ક્લિયર છે? આ ધ્યાનથી સમજો, કટોકટીની જોગવાઈઓ છે. એક પણ દેશ, દુનિયાના એક પણ દેશના બંધારણમાં નથી. માટે આપણે કહીએ છીએ કે નોર્મલી ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ફેડરલ છે, પણ જો અસાધારણ પરિસ્થિતિ આવી તો કોઈ પણ પ્રકારનો સંવિધાન સુધારો કર્યા વગર ભારતનું બંધારણ યુનિટરી, એકાત્મક પ્રકારનું બની જશે સિમ્પલી. તો આ બાબત ક્યાંથી પૃષ્ઠ થાય છે? કટોકટીની જોગવાઈઓના કેસમાંથી. ક્લિયર છે? ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન.
નીચે જણાવેલ વિધાનો પૈકીનું કયું અથવા કયા વિધાન સાચા નથી? હવે જો આવું સાચા નથી ને ખોટા નથી ને એવું આવે ત્યારે આપણે શું કરવાનું? પહેલા એને પોઝિટિવ સેન્સમાં કન્વર્ટ કરી દેવાનું. પૂછ્યો છે ખોટા છે. હવે ચેક કરો, તમારા બે વિધાન ચેક કરવાના, કયું અથવા કયા ખોટા છે. ઓકે. સહકારી સંસ્થાનોની, કોઓપરેટિવ સોસાયટીઝ, સહકારી મંડળીઓ, સહકારી સંસ્થાનોની રચના કરવાનો અધિકાર ભારતમાં સંવિધાનિક અધિકાર છે, કોન્સ્ટિટ્યુશનલ રાઇટ છે. ઓકે, યસ, આ સ્ટેટમેન્ટ સાચું છે. અને ઇનફેક્ટ આ મૂળભૂત અધિકાર બી છે. આર્ટિકલ 19 યાદ કરો, રાઇટ ટુ ફોર્મ એસોસિએશન, યુનિયન એન્ડ કોઓપરેટિવ્સ, મંડળો રચવાની સ્વતંત્ર, એવું કંઈક છે ને? યસ, સંગઠનો, મંડળો અને સહકારી મંડળીઓની રચના કરવાનો અધિકાર. તો સહકારી સંસ્થાનોની રચના કરવાનો અધિકાર ભારતમાં સંવિધાનિક અધિકાર છે. અને એ પણ જો એમ પૂછ્યું હોય કે ફંડામેન્ટલ રાઇટ્સ, તો પણ સાચું, ફંડામેન્ટલ રાઇટ છે. ઓકે. ભારતમાં સહકારી સંસ્થાનોના સંબંધમાં કાયદો ઘડવાની સંસદને અનન્ય સત્તા, એક્સક્લુઝિવ પાવર્સ છે. પાવર્સ નહીં, એક્સક્લુઝિવ પાવર છે. ઓકે. આ સ્ટેટમેન્ટ, તો આ સ્ટેટમેન્ટ ખોટું છે. આ સ્ટેટમેન્ટ તમારું ખોટું છે. કેમ ખોટું છે? અને આ વસ્તુનો ગુજરાત સાથે જ સીધો સંબંધ છે. એકચ્યુઅલી 97મો જે બંધારણીય સુધારો હતો ને એને પડકારવામાં આવ્યો હતો ગુજરાત હાઈકોર્ટમાં, અને ગુજરાત હાઈકોર્ટે પછી એક ચુકાદો આપ્યો. ક્લિયર છે? અને એ ચુકાદો આગળ જતા સુપ્રીમમાં પડકારવામાં આવ્યો. સુપ્રીમે ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને બહાલ કર્યો, યથાવત રહેવા દીધો. અને એ ચુકાદો એ હતો કે ભાઈ કોઓપરેટિવ સંસ્થાનોની વાત કરીએ, ક્લિયર છે, તો અહીંયા એક વસ્તુ ખાસ યાદ રાખજો, બીજું ડિટેલમાં, કોઓપરેટિવ સોસાયટીઓ જે છે, જો મલ્ટી સ્ટેટ હોય, એકથી વધુ રાજ્યમાં, મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ ઓર્ગેનાઇઝેશન, અને યસ, આ સિમ્પલી સ્ટેટ કોઓપરેટિવ્સ. તો મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ્સ છે તો કાયદો બનાવવાની સત્તા કોને? સંસદને. અને સ્ટેટ કોઓપરેટિવ્સની વાત કરો તો કાયદો બનાવવાની સત્તા રાજ્ય વિધાનમંડળને છે. ક્લિયર છે? તો અહીંયા લખેલું છે સહકારી સંસ્થાનોના સંબંધમાં કાયદો ઘડવાની અનન્ય સત્તા, એક્સક્લુઝિવ પાવર સંસદને છે. ખોટું છે. પણ હા, એવું કીધું હોય કે મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સંસ્થાનો, તો આ વિધાન સાચું આવત. આ જનરલ કીધું છે, માટે આ વિધાન ખોટું છે. તો હવે હું પૂછ્યું છે શું? ખોટા છે. તો જવાબ આવશે બી. ઓકે, નેક્સ્ટ. મેં સમજૂતી આપી દીધી છે. એકચ્યુઅલી ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. આખો કેસ શું છે તમારે જાણવાની જરૂર નથી. પણ યસ, ગુજરાત હાઈકોર્ટે કીધું હતું કે 97મો સંવિધાન સુધારો છે, યસ, એ તમારા મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ્સના કેસમાં લાગુ પડશે. અને કેન્દ્ર સરકારે જે કંઈ પણ કોઓપરેટિવ્સના કાયદા બનાવ્યા છે એ મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ્સને લાગુ થશે. ક્લિયર છે? સ્ટેટ કોઓપરેટિવ્સને લાગુ નહીં થાય. ક્લિયર છે? યાદ રાખજો. ઓકે સાહેબ, બેઝિક્સમાં જ આ બધું છે. ભાઈ, બેઝિક્સમાં જ આ બધી વસ્તુઓની ચર્ચા થાય છે, બરાબર છે. તો હવે એડવાન્સમાં શું આવશે એ વિચાર કરી લો. ઓકે, હવે તમને બધાને થોડાક મજા આવે એવા સવાલો પણ લીધા છે. ગમ્મત સાથે જ્ઞાન, આવું બધું કહે ને ક્લાસ 3માં, આવું બધું કહેવામાં આવે. લડી લેવાનું છે મિત્રો. મારા એક મિત્ર છે, બરાબર છે, બહુ જબરજસ્ત. એમના લેક્ચરમાં કોઈ છોકરો બેસે ને એટલે પતી ગયું. માણસને ઊંઘ તો જિંદગીમાં ના આવે, બરાબર છે. યસ, ડોક્ટર મુકેશ મકવાણા છે, બહુ અંગત મિત્ર છે, બરાબર છે. અને નવાઈની વાત એ છે, મારા મધર, મારા ફાધર મળેલા છે, બરાબર છે. એમને મેં લેક્ચર બતાવ્યા. મારા એક માસા છે, બરાબર છે, હાઈલી એજ્યુકેટેડ, કેમેસ્ટ્રીના ચીફ મોડરેટર હતા બોર્ડની અંદર. એ એમના લેક્ચર જોવે કે મજા આવે, અર્પણી કે એકદમ કોમેડી થાય કે મજા આવે એ કે, બરાબર છે. યુટ્યુબ પર સાંભળ્યા રાખે એ કે, તો સાંભળે રાખો એ કે. હમણાં તો એક દી બકાયદા ફોન આવ્યો હોય કે મકવાણા સાહેબે કઈ નવા લેક્ચર નહીં મૂક્યા, એમને કે બધું મૂકશે, બરાબર છે. એટલે સાહેબ, આમ આ સાહેબના શબ્દ છે, લડી લેવાનું છે મિત્રો, બરાબર છે. ઓકે, ક્વેશ્ચન 5. ભારતીય સંવિધાનની નીચે પૈકીની કઈ કઈ જોગવાઈઓનો સ્ત્રોત ભારત સરકાર અધિનિયમ છે? ઇન શોર્ટ, નીચે 4 જોગવાઈઓ લખી છે અને કીધું છે કે એમાં પૈકીની કઈ કઈ જોગવાઈ
ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 માંથી લેવામાં આવેલી છે. ઓકે, રાજ્ય વ્યવસ્થાનું સંઘીય માળખું ક્લિયર છે. ફેડરલ પોલિટિકલ સ્ટ્રક્ચર, ફેડરલ પોલિટી યસ છે. જાહેર સેવા આયોગ, પબ્લિક સર્વિસ કમિશન અગેન એ સાચું છે. કટોકટીની જોગવાઈઓ યસ. ઇમરજન્સી પ્રોવિઝન્સ ખાસ યાદ રાખજો, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટમાંથી લેવામાં આવ્યા છે. તમે જેની તૈયારી કરો છો એ ક્લિયર છે. અને કટોકટીની જોગવાઈઓ આ બે ઇમરજન્સી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટમાંથી છે. દ્વિગૃહી ધારાસભા, બાય કેમેરા લેજિસ્લેચર, આ જે છે જો તમને ખ્યાલ હોય તો દ્વિગૃહી ધારાસભા મતલબ સિમ્પલી જો સંઘમાં વાત કરીએ, સંઘની ધારાસભા એટલે સંસદ. તો સંસદની અંદર શું છે, જો હું ધારાસભા કહું ને, ઘણા છોકરાઓના નથી ખબર હો, તમારી જાણ ખાતર આ સમજજો. જો હું ખાલી ધારાસભા કહું ને તો આ બહુ વાઇડર મિનિંગ થાય. આનો મિનિંગ હું સંસદ પણ કરી શકું, વિધાનમંડળે કરી શકું, યસ. પણ જો સંઘની ધારાસભા કહું તો એનો મિનિંગ થાય સંસદ. ક્લિયર છે. પણ જ્યારે હું સંસદ કહું છું ત્યારે લોકસભા રાજ્યસભા બંને આવી જાય છે. આમ તો પ્રેસિડેન્ટ પણ આવી જાય છે, પણ જનરલી લોકસભા અને રાજ્યસભા આપણે ગણીએ છીએ. ઓકે, રાજ્યની ધારાસભા કહું તો યસ થશે રાજ્ય વિધાનમંડળ. હા, ઘણાને આ ડિફરન્સ ખબર નથી. સંસદની વાત કરીએ તો લોકસભા, રાજ્યસભા. રાજ્ય વિધાનમંડળની વાત કરીએ તો વિધાનસભા આવશે, અને જો વિધાન પરિષદ હશે તો વિધાનસભા એન્ડ વિધાન પરિષદ આવશે. તો જો હું ખાલી રાજ્ય વિધાનમંડળ બોલું તો તમારે સમજવાનું ગુજરાતના કેસમાં એ ખાલી વિધાનસભા ગણાશે, પણ મહારાષ્ટ્રના કેસમાં એવું બોલું રાજ્ય વિધાનમંડળ તો એ વિધાનસભા અને વિધાન પરિષદ બે ગણાશે. ઘણા છોકરાઓને તો આ દ્વિગૃહી ધારાસભાનો મિનિંગ આ થાય કે ભાઈ ધારાસભાના બે ગૃહ છે, લોકસભા, રાજ્યસભા જો સંઘમાં ગણો તો, અને રાજ્ય કક્ષાએ ગણો તો કેટલાક રાજ્યોમાં ગણાશે વિધાનસભા અને વિધાન પરિષદ છે એટલા માટે. ક્લિયર છે. માનો કે ગુજરાત છે તો ગુજરાતમાં એક ગૃહી ધારાસભા છે, મહારાષ્ટ્રમાં દ્વિગૃહી ધારાસભા કહી શકાય, ભારતમાં દ્વિગૃહી ધારાસભા. અને યસ, આ મોર ઓર લેસ પાર્લામેન્ટ સાથે સંકળાયેલ છે, સંસદીય બાબત છે, સંસદીય બાબત. તો હવે આપણે સંસદીય બાબત ક્યાંથી લઈ આવ્યા છીએ? એક જ ગોડ સેવ્સ ધ કિંગ, બરાબર છે. યસ, બ્રિટિશ કોન્સ્ટિટ્યુશન. ક્લિયર? યસ. તો 4 ઓપ્શન બી માં છે, સી માં છે, ડી માં છે. તો આન્સર થઈ જશે તમારો એ. ઓકે, નેક્સ્ટ. ભારતીય સંવિધાનની નીચે પૈકીની કઈ જોગવાઈનો સ્ત્રોત બ્રિટિશ બંધારણ નથી? બ્રિટિશ બંધારણ નથી એવું પૂછ્યું છે. સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક, સંસદીય કાર્યપ્રણાલી, પાર્લામેન્ટરી ફોર્મ ઓફ ગવર્નમેન્ટ, સંસદમાં કાયદો ઘડવાની કાર્યરીતિ, લેજિસ્લેટિવ પ્રોસિજર, સંસદીય વિશેષાધિકાર, પાર્લામેન્ટરી પ્રિવિલેજીસ. સાહેબ, હમણાં તમે એવું કીધું એક સ્લાઇડ પહેલા કે ભાઈ સંસદીય બાબત આવે તો બ્રિટિશ છે, પણ યસ, મેં ત્યાં તમને કીધું હતું કે સંસદીય બાબતમાં એક બાબત અપવાદ છે કે જે બ્રિટનમાંથી નથી, એ છે સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક. આ છે સંસદીય બાબત જ. જુઓ, અને મોટાભાગના છોકરા યાદ રાખ્યું કે હા સંસદ આવે, સંસદને લગતું એટલે આપણે બ્રિટન લખી જ નાખવાનું. પણ યસ, યાદ રાખજો, આ એક અપવાદ છે. આ છે ઓસ્ટ્રેલિયન કોન્સ્ટિટ્યુશન. ઓસ્ટ્રેલિયન કોન્સ્ટિટ્યુશન. ક્લિયર છે? ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતીય સંવિધાનની નીચે પૈકીની કઈ કઈ જોગવાઈઓનો સ્ત્રોત અમેરિકન બંધારણ છે? અમેરિકન બંધારણ છે. યસ, અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવી હોય એવી બાબત. તો અમેરિકાના બંધારણમાંથી મેઇનલી બે બાબતની વાત આવશે, એક જ્યુડિશિયરી અને એક ફંડામેન્ટલ રાઇટ્સ. યસ, ફંડામેન્ટલ રાઇટ્સ. ઓકે, યસ, અમેરિકન કોન્સ્ટિટ્યુશન. ઇન્ડિપેન્ડન્ટ જ્યુડિશિયરી, અગેન અમેરિકન કોન્સ્ટિટ્યુશન. ક્લિયર છે? સુપ્રીમ કોર્ટ તથા હાઈકોર્ટના જજને પદ પરથી હટાવવાની કાર્યરીતિ, પ્રોસિજર ફોર ધ રિમૂવલ ઓફ ધ જજીસ ઓફ ધ સુપ્રીમ કોર્ટ એન્ડ હાઈ કોર્ટ. યસ, અગેન એ સુપ્રીમ કોર્ટ
સોરી અમેરિકન કોન્સ્ટિટ્યુશનમાંથી છે, તો આનો જવાબ થશે ડી. બરાબર. અમેરિકા, મતલબ તમને એક વાત કરું, જો બ્રિટનની વાત આવી ગઈ ને અમેરિકાની વાત આવી ગઈ, અમેરિકા, બ્રિટનની પાર્લામેન્ટ અને અમેરિકાની સુપ્રીમ કોર્ટ, આ બે જો ભેગા થઈ જાય તો એ ગમે એ કરી શકે. પછી બેની એટલી એક્સ્ટ્રીમ પાવર છે, એક્સ્ટ્રીમ પાવર, મતલબ તમે કલ્પના જ ન કરી શકો. એક્સ્ટ્રીમ પાવર. બ્રિટનમાં તો પાર્લામેન્ટ ઇઝ સોવરીન, પાર્લામેન્ટ સાર્વભૌમ છે, પાર્લામેન્ટ કે એ બધું સાચું, એની ઉપર કોઈ નથી. આપણે કહેવત છે ને ધણીનું કોઈ ધણી નથી, તો બ્રિટનમાં એ ધણી છે ને પાર્લામેન્ટ છે. સોવરીન શબ્દ કહી દીધો છે. ક્લિયર છે ને? અમેરિકામાં યસ સુપ્રીમ કોર્ટ, yani અમેરિકન સુપ્રીમ કોર્ટ, પતી ગઈ વાત પછી તો. બરાબર છે. યસ. અને આ ઘણા બધા ફેકલ્ટી એમના લેક્ચરોમાં કહે છે. બરાબર છે. યસ, એક્સ્ટ્રીમ પાવર. ઓકે. ક્વેશ્ચન 8. ભારતીય સંવિધાનની નીચે પૈકીની કઈ કઈ જોગવાઈઓનો સ્ત્રોત કેનેડિયન બંધારણ છે? કેનેડાના બંધારણમાંથી લેવામાં આવી હોય એનો રેફરન્સ, એનો રેફરન્સ. અહીંયા સ્ત્રોત એટલે ઇન ધ સેન્સ રેફરન્સ, કે ભાઈ કેનેડાના બંધારણમાં એવું હતું, આપણે સ્વીકાર્યું. અમેરિકાના બંધારણમાં એવું હતું, આપણે એને એમ્યુલેટ કર્યું, આપણે એ સ્વીકાર્યું. પણ એક વસ્તુ અગેન યાદ રાખજો, ડોક્ટર બી આર આંબેડકરે એને લઈને આપણું જ્યારે બંધારણ ઘડવામાં આવતું હતું ત્યારે બંધારણની ટીકા થઈ હતી કે ભાઈ જે બંધારણ સભામાં કેટલાક સભ્યો હતા એ પણ ટીકા કરી રહ્યા હતા, બહારથી પણ ટીકા થતી હતી કે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન કમ્પ્રાઇઝિસ ઓફ નથિંગ ન્યૂ. ભારતના બંધારણમાં કાંઈ નવી બાબત નથી, એક કોપી પેસ્ટ છે, એક પ્રકારનું પેચવર્ક છે. ઓકે, અમેરિકાથી ફંડામેન્ટલ રાઇટ્સ લઈ આવ્યા, ઓકે, ત્યાંથી જ્યુડિશિયરીની વાત કરી, બ્રિટનમાંથી પાર્લામેન્ટની વાત કરી, ઓકે, કેનેડામાંથી XYZ બાબતો લીધી, ઓસ્ટ્રેલિયામાંથી આ લીધું, સાઉથ આફ્રિકામાંથી આ લીધું. બરાબર છે. ત્યારે ડોક્ટર બી આર આંબેડકરે કીધું હતું કે યસ, આ ક્રિટિસિઝમ કહો છો તમે એ ચલો એક અંશે કે માની પણ લઈએ, પણ યસ એક વસ્તુ યાદ રાખો, એમને કીધું હતું કે આ જે તે જોગવાઈ ભારતના બંધારણમાં ઇન્કોર્પોરેટ કરીએ, બરાબર, ભારતના બંધારણમાં સમાવિષ્ટ કરીએ, એ પહેલા એને ટેસ્ટ કરવામાં આવી હતી, ચેક કરવામાં આવી હતી કે એ ખરેખર ભારતની સિચ્યુએશનને ધ્યાનમાં રાખતા, ભારતમાં જે આ ડાયવર્સિટી છે આપણી, એને ધ્યાનમાં રાખતા એ ઇન્ડિયાના કોન્સ્ટિટ્યુશનમાં સમાવિષ્ટ કરી શકાશે કે નહીં. અને યસ, ઇટ્સ નોટ અ પેચવર્ક, એ કોપી પેસ્ટ નથી, એની સુટેબિલિટી ચેક થઈ છે અને જરૂરિયાત લાગી ત્યાં બદલાવ પણ કર્યા છે. અમેરિકાના કોન્સ્ટિટ્યુશનમાં ફેડરલ કોન્સ્ટિટ્યુશન છે, તો સંઘ, ત્યાંની જે કેન્દ્ર સરકાર છે એ કયા વિષય પર કાયદો બનાવી શકે એટલું જ લખ્યું છે. આપણે એ નથી કર્યું, આપણે કીધું કયા વિષય પર કાયદો સંઘ બનાવશે, રાજ્ય બનાવશે ને કેના ઉપર બે બનાવશે, એ લખ્યું છે. ક્લિયર છે? તો આપણે ચેક કર્યું છે. ઈચ એન્ડ એવરી પ્રોવિઝન્સ છે એની ઇન્ડિયન સુટેબિલિટી ચેક કરવામાં આવી છે, જરૂર પડી ત્યાં બદલાવ પણ કરવામાં આવ્યો છે. આ બાબા સાહેબે ખુદે કીધેલું હતું. ઓકે. કેનેડાનું બંધારણ સ્ત્રોત પૂછ્યું છે, શક્તિશાળી કેન્દ્રવાળું સંઘ, ફેડરેશન વિથ ધ સ્ટ્રોંગ સેન્ટ્રલ ગવર્મેન્ટ. યસ, આ સાચું છે. સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક, હમણાં જ કીધું કે સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકની વાત કરો તો શું આવે? ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રેલિયન બંધારણ. ક્લિયર છે? તો આ બે તો નહીં આવે. જોઈ લ્યો બે ક્યાં ક્યાં છે, પેલા એલિમિનેટ કરી દો. ઓકે, અહીંયા બી છે. અરે વાહ, બધું એલિમિનેટ થઈ ગયું. ઓકે, સી. સંવિધાન અન્વયે શેષ સત્તાઓ સંઘને નિહિત થયેલ છે. આ રેસિડ્યુઅરી પાવર્સ એટલે શું? શેષ સત્તાઓ એટલે શેષ સત્તાઓ. હું તમને આગળ એક્ઝામ્પલ એ આપીશ આનું, અને લખીને રાખું કે આ એક્ઝામ્પલ ક્યાંય તમને બુકમાં નહીં મળ્યું હોય. બરાબર છે? એનસીઆરટી વાંચ્યું હશે તો થોડો ખ્યાલ આવશે રેફરન્સનો. આ શેષ સત્તાઓ એટલે શું? તો અનુસૂચિ 7 માં ઉલ્લેખિત એક પણ યાદીમાં ન હોય, અનુસૂચિ 7 હેઠળની કોઈ પણ યાદીમાં ઉલ્લેખ ન હોય, 3 યાદી છે તેમાંથી એક પણ યાદીમાં ઉલ્લેખ ન હોય તેવા વિષયો. હવે અહીંયા એક વસ્તુ વિચાર કરો, આનું એક્ઝામ્પલ શું થઈ શકે, અથવા તો આ રેસિડ્યુઅરી પાવર્સની જોગવાઈ કેમ દાખલ કરવામાં આવી? ક્લિયર છે?
તો યસ આ રેસિડ્યુઅરી પાવર્સ છે. ક્લિયર છે? યસ. ફોર એક્ઝામ્પલ, જો એના એક્ઝામ્પલ આપું, જ્યારે 1950માં બંધારણ બન્યું ત્યારે કમ્પ્યુટર સોફ્ટવેરની કંઈ કોઈને ખબર હતી? યસ. તો માનો કે કમ્પ્યુટર સોફ્ટવેર છે, હવે તમને લિંક આખી ખુલી જશે. ઘણા બધા તો હું લખી શકું. ક્રિપ્ટોકરન્સી, કરન્સીની વાત કરી હતી, ચલણની વાત કરી તો ચલણ સંઘ યાદીમાં છે. પણ યસ, ક્રિપ્ટોકરન્સી કોઈને ખબર હતી દુનિયામાં આવું એક કરન્સીનું ફોર્મ આવશે which will not have a backing of any central government. દુનિયાની એક પણ બરાબર દેશની મધ્યસ્થી બેંક એને બેઠબડ ધરાવતું નહીં હોય એવી ચલણ આવશે. કોઈને ખબર હતી? ના. કાલ સવારે માનો કે આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, બરાબર, ડેટા એનાલિટિક્સ, બરાબર છે, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, આ બધું આવશે. કોઈને ખબર હતી? કોઈને નહોતી ખબર. તો આજે એની ઉપર કાયદો બનાવવાનો થાય કોણ બનાવશે? ખ્યાલ આવી ગયો? યસ. તો યસ, આ બધું સાયબર ફિઝિક્સ કહેવાય. આ 0.3 છે એને જનરલ ટર્મ છે, એના માટે સાયબર ફિઝિક્સ. તમને એમ પૂછે વોટ ઇઝ સાયબર ફિઝિક્સ, તો કાંઈ નહીં, આ જ છે. અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું બેસ્ટ એક્ઝામ્પલ જે હું તમે રોજ ઉપયોગ કરીએ છીએ, છોકરાઓ માટે લાગુ પડશે, બહેનો માટે લાગુ નહીં પડે. સાહેબ, ધીસ ઇઝ અ જેન્ડર ડિસ્ક્રિમિનેશન. નો, આ ફોન છે, બરાબર છે, ફોનમાં બધાય ફેસ લોક લગાવીએ છીએ, બરાબર છે. હવે ફેસ લોક લગાવી દીધું હોય, તમે ફોન જ્યારે લીધો હોય ત્યારે સમજવા માટે તો જ્યારે બી ફેસ લોક લગાવો, તમે શેવિંગ્સ, બરાબર, શેવ કરેલા ક્લીન લુકમાં ફેસ લોક લગાવો છો. ક્લીન લુકની અંદર તમે ફેસ લોક લગાવી દેજો. ધીમે ધીમે તમારી બિયર્ડ વધતી જશે, છતાં પણ એ અનલોક તો થઈ જ જશે ડાયરેક્ટલી. રીઝન શું? કે એની અંદર ક્લિયર છે, યસ, એક પ્રકારનું પ્રોગ્રામિંગ થયેલું છે, એક પ્રકારની આ મશીન લર્નિંગની વાત છે કે ભાઈ એમાં જે ફિટ થયેલો પ્રોગ્રામ છે એ એડપ્ટ, કે ભાઈ હા, દાઢી જે છે એ આ રીતે વધતી જશે, બરાબર છે. તો એને આપણે ક્લિયર છે ડેઈલી બેઝિસ ઉપર તમે એક વખત ચહેરો સ્કેન કરી દીધો એટલે એવું નહીં કે પછી એ જ ચહેરામાં ફિટ થશે, એ સમયાંતરે બાય ડિફોલ્ટ અપડેટ કરશે. દેટ ઇઝ અ મશીન લર્નિંગ. મશીન પોતે આખું લર્ન થતી જાય. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જિંદગીમાં તમે એઆઈ શું છે એની નહીં ભૂલો. હવે પોતે જ સમજી, પોતે જ શીખી રહ્યું છે. આ ભ્રમણભાસ છે ને, એ કોઈ એકદમ આમ કહેવાય નાની વસ્તુ નથી, બરાબર છે. અને હંમેશા આવી મોટી વસ્તુઓને તમારી સાથે જોડવાની લિંક કરો, તમારી સાથે જ લિંક કરો, આસપાસની વસ્તુઓ થશે. અને લખીને રાખવું એક્ઝામમાં આ પ્રકારના પ્રેક્ટિકલ એક્ઝામ્પલ, બરાબર છે, તમને સારામાં સારા, ઓલા બધા લખ્યું હોય, તમે બધા એક તો દિલ્હીના પેલા બુકો રટ્ટા મારી રહ્યા છો, બરાબર છે. અને એ રટ્ટા મારો છો, હવે આજકાલ ગુજરાતમાં ચાલુ થયું છે, બરાબર છે. વિકીપીડિયાની કોપી કરે અથવા ગુજરાત વાળા શું કરે, દિલ્હી વાળા જે મૂકે છે, યસ, એનું ગુજરાતી કરી ગૂગલ ટ્રાન્સલેશન કરીને મૂકે છે, ફોટા મૂકી દે 5-6. તો ધેટ ડઝન્ટ મેક ધેટ કન્ટેન્ટ અ ગુડ કન્ટેન્ટ. ક્લિયર છે? તમારા મને ઘણા સાહેબ છોકરાઓ પૂછે કે સાહેબ તમે આટલા સારા એક્ઝામ્પલ કઈ રીતે આપી શકો છો? તો એટલું જ કહું છું કે મારા સાહેબોએ મને વિચારતા શીખવાડ્યું છે. ક્લિયર છે? યસ. તો આનો જવાબ આ બધા તો આવવાના જ છે. યસ. તો આ શેષ સત્તાઓ, હા, કેનેડાની અંદર રેસિડ્યુઅરી પાવર્સ છે એ ગવર્નર જનરલને આપ્યા છે. આપણે પ્રેસિડેન્ટ કહીએ છીએ, ત્યાં એ ગવર્નર જનરલ કહે છે. ભારતમાં રેસિડ્યુઅરી પાવર્સ કોને આપ્યા છે? તો કે કારોબારીને, મતલબ બેઝિકલી સંઘને, અને અલ્ટિમેટલી એ, બરાબર, સંસદને આપવામાં આવે છે. કારોબારીને નહીં, સ્લીપ ઓફ ટંગ, સંસદને આપવામાં આવે છે. ક્લિયર છે? યસ. સુપ્રીમ કોર્ટની સલાહ અધિકાર ક્ષેત્ર, રાષ્ટ્રપતિ જે સુપ્રીમ કોર્ટ પાસેથી સલાહ માંગે, ક્લિયર છે, પ્રી કોન્સ્ટિટ્યુશનલ ટ્રીટીના સંદર્ભમાં અથવા ક્વેશ્ચન ઓફ ફેક્ટ અથવા લોને લઈને વાત હોય ત્યારે, કાયદા કે તથ્યોનો સવાલ ઊભો થતો હોય, કેન્દ્ર દ્વારા રાજ્યપાલની નિયુક્તિ. યસ, અગેન કેનેડાની અંદર જે કંઈ પણ પ્રાંત છે, એ લોકો પ્રોવિન્સ કહે છે, સ્ટેટ નથી કહેતા, તો એ પ્રોવિન્સના જે ગવર્નર છે, ક્લિયર છે, યસ, એ ગવર્નર જનરલ અપોઇન્ટ કરે છે, મતલબ કેન્દ્ર સરકાર કરે છે. યસ, ઓકે. ક્વેશ્ચન 9. ભારતીય સંવિધાનમાં સમાવિષ્ટ કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા, પ્રોસીજર એસ્ટાબ્લિશ્ડ બાય લો.
એનો રેફરન્સ, એની પ્રેરણા કયા દેશના સંવિધાનમાંથી લેવામાં આવી છે? ઓકે, તો એનો રેફરન્સ આવશે જર્મની, જાપાન, ફ્રાન્સ ઓર સાઉથ આફ્રિકા. તો એનો રેફરન્સ આવશે જાપાન. હવે એક છે કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા, એક છે કાયદા માન્ય ઉચિત ખરાઈ. કાયદા માન્ય ઉચિત ખરાઈ. ઓકે, ડ્યુ પ્રોસેસ ઓફ લો. ચલો, તમારા બધા માટે ક્વેશ્ચન છે. સહસ્ત્ર આઈએએસ વાળાને આ ઓફરનો લાભ નહીં મળે, કારણ કે એમને મેં જવાબ ખબર છે, કોર્સમાં જ કહી દીધો. આ બંનેનો ડિફરન્સ શું છે? લેક્ચર અપલોડ થાય છે 22 તારીખે, 22/9 રોજ લેક્ચર અપલોડ થશે. 22 અને 23, 23 તારીખે ક્લિયર છે, રાત્રે 9 વાગ્યા સુધીમાં કોઈ પણ જવાબ આપશે. 23 સપ્ટેમ્બર 2024 રાત્રે 9 વાગ્યા સુધીમાં ક્લિયર છે, કોઈ પણ વ્યક્તિ એનો જવાબ આપશે, એને સહસ્ત્ર આઈએએસ જે છે ઇન્ડિયન પોલિટી એન્ડ કોન્સ્ટિટ્યુશન એનો કોર્સ 3 મહિના વાળો હજી લોન્ચ નથી થયો, પણ કરી દઈશું, એમના નામથી જ શ્રી ગણેશ કરીશું, ફ્રી આપશે. અને મારો પોલિટીનો કોર્સ તમારી જાણ ખાતર, જેને ખબર ના હોય એને કદાચ 190 વિડીયો છે, ક્લિયર છે, 190 વિડીયો અને 180 કલાક એનું એટલું કન્ટેન્ટ છે, અને કોઈ જ ફાલતુ નકામી વાત નહીં. અને 1350 MCQs છે આવા, 3 મહિના માટે આપી દેવામાં આવશે. બરાબર છે. ચલો, જે કોઈ સાચો જવાબ આપશે પહેલા એવા 3 છોકરાઓને જાઓ. પણ સહસ્ત્ર આઈએએસ વાળાને આ ઓફર લાગુ નથી પડતી, બરાબર, કે એમને જવાબ ખબર હશે એટલા માટે આપી દઈશ. ઓકે, નીચે જણાવેલ વિધાનો પૈકીનું કયું અથવા કયા વિધાન સાચા છે? નીચે જણાવેલ વિધાનો પૈકીનું કયું અથવા કયા વિધાન સાચા છે? મૂળ સંવિધાન અન્વયે કુલ 8 અનુસૂચિઓ સમાવિષ્ટ કરવામાં આવેલ હતી. 8 અનુસૂચિઓ સમાવિષ્ટ થયેલ હતી. ભારતીય સંવિધાનની અનુસૂચિ 8 અન્વયે રાજ્યના 7 અન્વયે રાજ્યના અંગો વચ્ચે સત્તાઓના વિભાજનની જોગવાઈ થયેલ છે. એવું કે છે સિમ્પલી કે મૂળ બંધારણમાં 8 અનુસૂચિઓ હતી, અને યસ એવું બીજું કીધું કે ભાઈ 7મી અનુસૂચિ છે એમની વચ્ચે રાજ્યના અંગો વચ્ચે સત્તાઓના વિભાજનની જોગવાઈ થયેલ છે. કયું અથવા કયા સાચા છે? યસ, તો તમારી જાણ ખાતર મૂળ સંવિધાનમાં 8 જ અનુસૂચિઓ હતી. અનુસૂચિ 9 પહેલો સંવિધાન સુધારો, અનુસૂચિ 10 હમણાં આગળ ક્વેશ્ચન છે એટલે બરાબર ત્યારે બધું કહી દઈશ. ઓકે, સ્ટેટમેન્ટ 2 કે ભાઈ અનુસૂચિ 7 છે. હવે અનુસૂચિ 7 શું છે? શેડ્યુલ 7. શેડ્યુલ 7 ની અંદર એકચ્યુઅલીમાં શું છે તો આપને ખબર છે કે ભાઈ યુનિયન લિસ્ટ, સંઘ યાદી છે, યસ, સ્ટેટ લિસ્ટ છે, રાજ્ય યાદી છે, અને કોન્કરન્ટ લિસ્ટ છે, સમવર્તી યાદી અથવા તો સંયુક્ત યાદી. હવે આ જે 3 અલ્ટિમેટલી એને જો સિમ્પલ દેશી ભાષામાં કહીએ, કયા વિષય પર સંસદ કાયદો બનાવશે, કયા ઉપર રાજ્ય વિધાનમંડળ, અને કયા વિષય પર બંને કાયદો બનાવી શકશે. તો એકચ્યુઅલીમાં આ સંઘ સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે, સંઘ સરકાર એન્ડ રાજ્ય સરકારો વચ્ચે સત્તાઓની વહેંચણીની વાત કરે છે. સત્તાઓની વહેંચણી. અને કેવી સત્તાઓ? તો એમાંય પ્રિસાઇઝલી કહું, ધારાકીય સત્તાઓ, લેજિસ્લેટિવ પાવર. ધારાકીય સત્તાઓ એટલે શું? તો કે કાયદો બનાવવાની સત્તા. કયા વિષય પર કોણ કાયદો બનાવશે? કાયદો ઘડવાની સત્તા. લેક્ચર 1 માં મેં તમને કીધું હતું, સત્તાઓનું વિભાજન ઇંગ્લિશમાં આપી દીધું છે. સેપરેશન ઓફ પાવર એટલે શું? સેપરેશન ઓફ પાવર નો મીનિંગ થશે એક્ઝિક્યુટિવ, લેજિસ્લેચર
અને જ્યુડિશિયરી ત્રણેય એકબીજાથી ઇન્ડિપેન્ડન્ટ. એક રાજ્ય છે, રાજ્યના 3 અંગો છે. ક્લિયર છે ને? એમની વચ્ચે વોટર ટાઇટ, જે આપણે અમેરિકા અને ઇન્ડિયાના કેસમાં મેં તમને કીધું હતું, વેન ડાયાગ્રામ ડ્રો બી કરી દીધો હતો. તો અનુસૂચિ 7 ઇઝ અ ડિસ્ટ્રીબ્યુશન ઓફ પાવર, નોટ અ સેપરેશન ઓફ પાવર. ક્લિયર છે? અનુસૂચિ 7 શેની વાત કરે છે? ડિસ્ટ્રીબ્યુશન ઓફ પાવરની વાત કરે છે. ડિસ્ટ્રીબ્યુશન ઓફ પાવર, નોટ અ સેપરેશન ઓફ પાવર. ખ્યાલ આવી ગયો? તો આનો જવાબ શું થશે? સાચા પૂછ્યું છે માત્ર એક જ. મેં પાછળ લખીને બી આપી દીધું છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. અનુસૂચિ 10 ના અનુસંધાનમાં નીચે પૈકીનું કયું અથવા કયા વિધાન સાચા છે? આ અનુસૂચિને 62માં સંવિધાન સુધારા અન્વયે બંધારણમાં દાખલ કરવામાં આવી હતી. આ અનુસૂચિનો સંવિધાનમાં ઉમેરો થયા વખતે દેશના વડાપ્રધાન રાજીવ ગાંધી હતા. આ અનુસૂચિ હેઠળ સાંસદો તથા રાજ્ય વિધાનમંડળના સભ્યોના પક્ષાંતરના સંબંધમાં જોગવાઈઓ થયેલ છે. આવો સવાલ યુપીએસસીએ ઘણી બધી વાર પૂછેલો છે, પણ યુપીએસસીએ અનુસૂચિ 9 ના કેસમાં પૂછ્યો છે. યુપીએસસીની જો તમે વાત કરો, સેમ સવાલ યુપીએસસીએ અનુસૂચિ 9 ને લઈને પૂછ્યો છે અને 2-3 વાર પૂછ્યો છે. અનુસૂચિ 9 ને લઈને. તો હવે આપણે અનુસૂચિ 9 ની વાત કરી દઈએ, 10 ની વાત કરી દઈએ, 11 ની વાત કરી દઈએ અને 12 ની વાત કરી દેવાની. પેલી 8 તો મૂળ બંધારણમાં હતી. ક્લિયર છે? ઓકે, તો જુઓ સ્ટેટમેન્ટ શું કહે છે? આ અનુસૂચિને 62માં સંવિધાન સુધારા અન્વયે બંધારણમાં દાખલ કરવામાં આવી હતી. ખોટું છે, 62માં નથી, 52માં છે. બરાબર છે. 9મી અનુસૂચિ તો કે ફર્સ્ટ કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એક્ટ. 10મી અનુસૂચિ 52મો કોન્સ્ટિટ્યુશન સંવિધાન સુધારો. બસ ખાલી આગળ જ થોડો ફરક થશે. 11મી અનુસૂચિ 73મો સંવિધાન સુધારો, 73rd. 12મી અનુસૂચિ 74મો કોન્સ્ટિટ્યુશનલ. ક્લિયર છે? યસ. પંચાયતની વાત કરે છે 11મી. 12મી છે એ કેની વાત કરે છે? મ્યુનિસિપાલિટીઝની વાત કરે છે. ખ્યાલ આવી ગયો? યસ. પીએમ ની વાત કરો તો અહીંયા JL નહેરુ હતા. યુપીએસસીએ પણ આ સ્ટેટમેન્ટ મૂકેલું છે તમારી જાણ ખાતર. અને યસ, બીજેપી ગવર્મેન્ટ આવ્યા પછી જ આ સવાલ વધારે આવ્યો છે. તો મે બી નહેરુ ગમતા હોય કે ના હોય રૂલિંગ એસ્ટાબ્લિશમેન્ટને, પણ યુપીએસસી સવાલ પૂછે છે. 52મો સંવિધાન સુધારો કોણ હતા? રાજીવ ગાંધી. બરાબર. 73મો સંવિધાન સુધારો કોણ પીએમ આવશે? નરસિમ્હા રાવ. અગેન નરસિમ્હા રાવ, પીવી નરસિમ્હા રાવ. ખ્યાલ આવી ગયો? તો આ સ્ટેટમેન્ટ ખોટું છે. તો જોઈ લો, હવે તો એલિમિનેશન ટેકનિક છે જ તમારી પાસે, બાકીના 2 સાચા છે. તો સવાલ આવો પૂછી શકે. યુપીએસસી એક વખત તમે પીવાયક્યુ સોલ્વ કરો ને ત્યારે હંમેશા યાદ રાખો કે ચલો આજે 9મી અનુસૂચિમાં પૂછો તો હું ચેક કરું, અને પૂછી શકે એવી બાબત છે. સવાલ અઘરો નથી હોતો, પણ આ રીતે એને અઘરો બનાવી દેવામાં આવે. ઓકે, મસ્ત ક્વેશ્ચન, મારો ફેવરિટ ક્વેશ્ચન. ભારતીય સંવિધાનની નીચે જણાવ્યા પૈકીની કેટલી અનુસૂચિઓ હેઠળનો સુધારો સંવિધાનના અનુચ્છેદ 368 અન્વયે બંધારણીય સુધારો ગણાશે નહીં? યસ, તમને ખબર છે કે અનુચ્છેદ 368 છે એની હેઠળના 2 બંધારણીય સુધારા છે, પાર્લામેન્ટ, સ્પેશિયલ મેજોરિટી. ક્લિયર છે? યસ. એ સિવાયનું બીજું છે પાર્લામેન્ટ, સ્પેશિયલ મેજોરિટી અને સ્ટેટ લેજિસ્લેચર. અડધાથી વધુ રાજ્યોના વિધાનમંડળોએ. ક્લિયર છે? અગેન એને મેજોરિટી સંમતિ આપવી પડશે, સિમ્પલ મેજોરિટી હશે અહીંયા. ક્લિયર છે? કારણ કે ત્યાં લખ્યું નથી. બરાબર છે? અને કદાચ મારી ભૂલ હોય તો પણ મને કહેજો. બરાબર છે? યસ. પણ એ અત્યારે હવે સાઈડમાં રાખો. હવે એવું કીધું છે, અને આ તો વાત થઈ ગઈ અનુચ્છેદ 368 ની, પણ ભારતીય બંધારણમાં ઘણી બધી જગ્યાએ એવું લખ્યું છે કે આ પ્રકારનો સંવિધાન સુધારો અનુચ્છેદ 368 હેઠળ સંવિધાન સુધારો ગણાશે નહીં. ચલો, આર્ટિકલ 4 માં જ લખ્યું છે, a bill that seeks to give a effect of the provisions under article 2 and article 3. ક્લિયર છે? shall not be an amendment to the constitution under article 368. આવું કંઈક લખેલું છે, એક્ઝેક્ટ શબ્દ નહીં, પણ
ગોખણપટ્ટી હું નહીં કરતો, નકર ખ્યાલ હોય. તો હવે સીધું અનુસૂચિ પૂછી. હવે તમને એક લોજિક સમજાવું 1 મિનિટ માટે. ચાલો, એક વસ્તુ છે, તમે એક વસ્તુ વિચાર કરો. અનુચ્છેદ 4 લખ્યું છે, અનુચ્છેદ 4 કે ભાઈ અનુચ્છેદ 2 અને 3 ની જોગવાઈઓને લાગુ કરતો કોઈ, ક્લિયર છે, ખરડો જ્યારે સંસદમાં લાવવામાં આવશે, ક્લિયર છે, અને જે કંઈ પણ પછી એના પરિણામે બંધારણમાં બદલાવ થશે, યસ, તો એ અનુચ્છેદ 368 હેઠળનો બદલાવ થશે નહીં. અનુચ્છેદ 368 હેઠળનો સંવિધાન સુધારો ગણાશે ને, આવું લખ્યું છે ને. માટે આપણે કહીએ છીએ કે નવા રાજ્યની રચના કરવાની હોય આર્ટિકલ 2, કે પછી આર્ટિકલ 3 હેઠળ રાજ્યના સીમાડા બદલવાનો હોય, કોઈ નવા આર્ટિકલ 2 કોઈ નવા રાજ્યને ભારતમાં સમાવિષ્ટ કરવાનું હોય તોની વાત થઈ. આર્ટિકલ 3 કોઈ નવા રાજ્યની રચના કરવાની હોય, રાજ્યોના નામ બદલવાના હોય, સીમાડા બદલવાનો હોય, વિસ્તાર વધારવાનો ઘટાડવાનો હોય, એ બધી વસ્તુઓ. તમે એક વસ્તુ વિચાર કરો કે લેટ સે ફોર એક્ઝામ્પલ આંધ્રપ્રદેશ હતું, અખંડ આંધ્રપ્રદેશ, બાયફર્કેશન થયું, નવું રાજ્ય આવ્યું. એક તો આંધ્રપ્રદેશ થઈ ગયું, પણ નવું રાજ્ય અસ્તિત્વમાં આવ્યું, તેલંગાણા, આંધ્રપ્રદેશ, રાઈટ. તમે એક વસ્તુ વિચાર કરો, આ આર્ટિકલ અંડર આર્ટિકલ 3 હેઠળ ક્લિયર છે, સ્ટેટ રીઓર્ગેનાઇઝેશન એક્ટ આંધ્રપ્રદેશ રીઓર્ગેનાઇઝેશન એક્ટ 2014 પસાર કર્યો હતો, ક્લિયર છે, ઓકે. નવું રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. હવે નવું રાજ્ય અસ્તિત્વમાં આવે છે તો યાદ કરો અનુસૂચિ 1, અનુસૂચિ 1 શું છે? યુનિયન એન્ડ ઇટ્સ ટેરેટરી, આ બધી વાત છે, ભલું નથી, રાજ્યોની બધી વાત કરી છે ને, યસ, બેઝિકલી એ જ છે. સંઘ અને ટેરિટોરિયલ જ્યુરિસ્ડિક્શન ઓફ સ્ટેટ ને એ બધી વાત કરેલી છે, મે બી તમને ખ્યાલ હશે, ક્લિયર છે, રાજ્યોનું બધું આપેલું છે, યસ. તો અલ્ટિમેટલી ત્યાં રાજ્ય એડ નહીં થાય, યસ, ઓકે, પણ એ સંવિધાન સુધારો ગણાય છે નહીં. તો અહીંયા તો થશે શેડ્યુલ 2, એમોલ્મેન્ટ્સ, પ્રિવિલેજીસ એન્ડ અલાઉન્સીસ, મળતર, ભથ્થું, વિશેષાધિકારો કોના? પ્રેસિડેન્ટ, ગવર્નર, સ્પીકર, ડેપ્યુટી સ્પીકર ઓફ લોકસભા, લેજિસ્લેટિવ એસેમ્બલી, ચેરમેન, ડેપ્યુટી ચેરમેન ઓફ ધ લેજિસ્લેટિવ કાઉન્સિલ ઓફ સ્ટેટ, રાજ્યસભા. તો આ બધાની વાત છે. તો ત્યાં તો તમે સુધારો કરશો તો આર્ટિકલ 368 લાગુ પડશે જ. શેડ્યુલ 4, અનુસૂચિ 4, અનુસૂચિ 4 વિચારો, આંધ્રપ્રદેશ રાજ્યની રચના થઈ તો આંધ્રપ્રદેશને રાજ્યસભા, અનુસૂચિ 4 રાજ્યસભામાં બેઠકોની ફાળવણીની વાત કરે છે. તો આંધ્રપ્રદેશને અગાઉ જે રાજ્યસભામાં સંખ્યા હતી એ અહીંયા ડિવાઈડ થઈ. તો અનુસૂચિ 4, અનુસૂચિ 1 નવું તેલંગાણા રાજ્ય એડ થયું, ક્લિયર છે, યસ, કોઈ બંધારણીય સુધારો ન કરવાની જરૂરિયાત ન પડી. અનુસૂચિ 4 અગેન તમારે તેલંગાણાને કેટલી રાજ્યસભા સીટો આવી એ પણ તમારે એડ કરવું પડ્યું. તો યસ, આ પણ આવશે. આ બેમાં અનુસૂચિ 7, આ તો ભાઈ સંવિધાન સુધારો જ જોઈશે, અને ઇનફેક્ટ અનુસૂચિ 7 સુધારો કરવો હશે તો ક્લિયર છે, રાજ્યોની સંમતિ પણ જોશે. તો આનો જવાબ થશે માત્ર 2. આ સિવાયની બીજી કોઈ 2 અનુસૂચિઓ છે? આ સિવાયની 2, શેડ્યુલ 1 એન્ડ શેડ્યુલ 4 તો બરાબર, પણ આ સિવાય શેડ્યુલ 5 એન્ડ શેડ્યુલ 6, શેડ્યુલ 5 અને શેડ્યુલ 6 બદલાવ કરવો હોય, શેડ્યુલ 5 અને શેડ્યુલ 6 ની છેલ્લું જે પ્રોવિઝન છે ને એ જોજો, બંધારણની કોપી નીકાળજો, ક્લિયર છે, એક કોપી હંમેશા રાખવી જ જોઈએ. ગુજરાતીમાં અવેલેબલ નહીં હોય, છે પણ 2011ની છે કે એડિશન છે. ગુજરાત સરકારને દેશનું બંધારણ ગુજરાતીમાં કરવાનો ટાઈમ નથી મળ્યો, બરાબર છે, યસ. આ સંવેદનશીલ સરકાર છે, મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી છે, બટ સ્ટીલ આપણી સરકારની વેબસાઇટ ઉપર જઈ ગુજરાતી કોન્સ્ટિટ્યુશન નીકાળજો, ક્લિયર છે, 2011ની કોપી છે, મેં છેલ્લે જ્યાં સુધી જોયું ત્યાં સુધી તો હજી નથી બદલી, ક્લિયર છે, યસ. બજેટમાં વાત કરો છો 5G ગુજરાત, ગતિશીલ ગુજરાત, ગુણવંતુ ગુજરાત, બરાબર છે, પછી તો મને યાદ નથી. હા છે આવું બધું, યસ, પણ લુક એટ ધ, તમે દેશનું બંધારણ ગુજરાતના લોકોને ગુજરાતીમાં નથી આપ્યું, ક્લિયર છે. પછી
એની વિચાર કરો, દેશનું બંધારણ બનાવવાનો ટાઈમ નથી સરકાર પાસે ગુજરાતી એડિશનમાં, તો આપણે આ ભાષા નિયામકની કચેરી કરે છે હું, મને એ સમજાતું નથી. ભાષા નિયામકની કચેરીઓમાં તમે કર્મચારીઓને રાખ્યા છે શેના માટે? ક્લિયર છે? અને આમ તો તમે બધું બહુ ખાનગી કોન્ટ્રાક્ટ આપો છો, તો એકાદો આ બી આપી દેવો તો ને. ક્લિયર છે? યસ. અને અગેન કહું છું, હું સરકારની નીતિઓની ટીકા કરું છું, સરકારને કે સરકારના કોઈ મંત્રીને વ્યક્તિગત રીતે નથી કોસતો. ક્લિયર છે? યસ. તો અનુસૂચિ 5 અને અનુસૂચિ 6 ની તમે કોપી જોશો ને, તેમાંથી છેલ્લી જોગવાઈ હશે ને લખ્યું હશે કે સંસદ કાયદો બનાવીને પાર્લામેન્ટ બાય લો પાર્લામેન્ટ કેન ચેન્જ, પછી એવું લખે પાર્લામેન્ટ, પછી સિમ્પલ લખેલું હશે એની પ્રોપર લેંગ્વેજમાં, પણ એમાં લખ્યું હશે કે આવો સુધારો અનુચ્છેદ 368 હેઠળ સંવિધાન સુધારો ગણાશે નહીં. 5 અને 6 ની છેલ્લી લાઈન આ હશે, શિડ્યુલમાં જોશો ને ત્યારે. તો યાદ રાખજો, તમને ક્વેશ્ચન કેટલો ટફ બનાવી દીધો જુઓ તમે. અનુચ્છેદ 300 શિડ્યુલ 1 માં ફેરફાર ક્યારે થશે? કોઈ નવું રાજ્ય કે નવો સંઘ પ્રદેશ આવશે ત્યારે આવશે ને. યસ. સ્ટેટ એન્ડ ધેર ટેરિટોરિયલ જ્યુરિસ્ડિક્શન, આવું કંઈક ટેરિટોરિયલ જ્યુરિસ્ડિક્શન આવું લખ્યું છે. યુનિયન ટેરેટરીઝ એન્ડ ધેર ટેરિટોરિયલ એક્સટેન્ટ આવું કંઈક લખેલું છે એક્ઝેક્ટલી. બરાબર છે? તો એમાં ફેરફાર ક્યારે થશે? કાં નવું રાજ્ય બનશે, કાં નવો સંઘ પ્રદેશ બનશે. ઓકે, નવો રાજ્ય નવું સંઘ પ્રદેશ બને તો સિમ્પલ ત્યાં એડ કરી દેવાનું છે. અને સંસદ સામાન્ય બહુમતીથી જ કરી શકે, કારણ કે ત્યાં લખેલું છે કે 368 હેઠળ સંવિધાન સુધારો ગણાશે નહીં. નવું રાજ્ય કે નવો સંઘ પ્રદેશ બન્યો સમજવા માટે, તો એને પેલી સીટો નહીં જાય. યસ, રાજ્યસભામાં, તો એ પણ તમારે બદલાવ થશે. અને અનુચ્છેદ 4 માં બહુ સ્પષ્ટપણે લખ્યું છે કે અનુચ્છેદ 2 અનુચ્છેદ 3 હેઠળનો કોઈ કાયદો બનાવવામાં આવે તો એ કાયદો અને એની સાથે જે કંઈ પણ બીજી મેટર્સ છે અને એના કારણે સંવિધાનમાં કોઈ ફેરફાર થાય તો એ અનુચ્છેદ 368 હેઠળનો સંવિધાન સુધારો ગણાશે નહીં. વિચાર કરો, આ સિમ્પલી આર્ટિકલ 4 જ આ વસ્તુ થઈ જાય છે. બરાબર છે? અને તમે બધા ક્યાં સાહેબો ક્યાં બિઝી છે? રેગ્યુલેટિંગ એક્ટ, ફિટ ઇન્ડિયા એક્ટ ઇમ્પોર્ટન્ટ છે, પણ એ હિસ્ટોરિકલ કોન્ટેક્સમાં ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે? છોકરાઓને આપો કંઈક આવું આપો. આ ચારેય અનુસૂચિઓ એવી છે કે જેમાં તમારે અમેન્ડમેન્ટ કરવો હશે તો યસ, સિમ્પલ મેજોરિટીથી પાર્લામેન્ટ કરી શકશે, કારણ કે ચારે ચારના અનુસંધાનમાં એ જોગવાઈ લખાયેલી છે બંધારણમાં. એન્ડ અમેન્ડમેન્ટ ઇન ધીસ પ્રોવિઝન, બરાબર, શેલ નોટ બી ડીમ્ડ ટુ બી અ અમેન્ડમેન્ટ અંડર આર્ટિકલ 368. ઓકે, આર્ટિકલ 13 ભાઈ થોડો ઓવરડોઝ નહીં થઈ ગયો ને? બરાબર છે? ઓકે. ભારતીય સંવિધાનની અનુસૂચિઓના સંબંધમાં આપવામાં આવેલ નીચે પૈકીનું કયું અથવા કયા વિધાન સાચા છે? ઓકે. અનુસૂચિ 4 અન્વયે સંઘ પ્રદેશો તથા રાજ્યોને રાજ્યસભામાં બેઠકોની ફાળવણીની જોગવાઈ થયેલી છે. યસ, આ સ્ટેટમેન્ટ સાચું છે. ખાલી એમ લખ્યું હોય કે અનુસૂચિ 4 અન્વયે રાજ્યોને જ રાજ્યસભામાં બેઠકોની ફાળવણી થયેલી છે તો એ ખોટું થશે. રાજ્યો અને સંઘ પ્રદેશો બેયને. યસ, સંઘ પ્રદેશ દિલ્હીને પણ રાજ્યસભામાં બેઠક મળેલી છે, પેલા પુદુચેરીને પણ મળેલી છે, જમ્મુ કાશ્મીર નહીં છે. તો તમામ સંઘ પ્રદેશોને નથી, પણ સંઘ પ્રદેશોને છે તો ખરા જ ને. યસ, માટે આ સ્ટેટમેન્ટ સાચું છે. અનુસૂચિ 5 અન્વયે ભારતના સમગ્ર રાજ્ય ક્ષેત્રમાં આવેલા આદિજાતિ વિસ્તારોના વહીવટ અને નિયંત્રણની જોગવાઈ થયેલી છે. હવે અહીંયા તમને જોતા સાચું લાગે, પણ સ્ટેટમેન્ટ 2 સાચું નથી. કારણ કે જુઓ, ભારતના સમગ્ર રાજ્ય ક્ષેત્રમાં આવેલા, અહીંયા એકચ્યુઅલીમાં તમે અનુસૂચિ 5 અને અનુસૂચિ 6 જોશો. યસ, શેડ્યુલ 5 અને શેડ્યુલ 6. શેડ્યુલ 5 શેની વાત કરે છે તમને ખબર છે? તો શેડ્યુલ 5 માં તમે એમ સિમ્પલી કહી દેશો કે ભાઈ ભારત આદિજાતિ વિસ્તારોનો વહીવટ ને ટ્રાઇબલ એરિયાનો વહીવટ. ઓકે, પણ એને એક્ઝામના પર્સપેક્ટિવથી જુઓ ત્યારે સિમ્પલ એનું ટાઇટલ સમજવા જેવું છે. એનું ગુજરાતી ટાઇટલ જો કહેશો ને તો આવું થશે: આસામ, ટ્રાઇમેમી, ત્રિપુરા, મેઘાલય એન્ડ
મિઝોરમ સિવાયના ભારતના રાજ્યો અથવા રાજ્યોમાં આવેલા આદિજાતિ વિસ્તારો અનુસૂચિત વિસ્તારો, શેડ્યુલ્ડ એરિયા લખ્યું છે શબ્દ, અનુસૂચિત વિસ્તારોનો વહીવટ એન્ડ નિયંત્રણ, આવું લખ્યું છે. અને અહીંયા લખ્યું છે આ આસામ, ચાલો આસામ, ત્રિપુરા, મેઘાલય એન્ડ મિઝોરમ રાજ્યોમાં આવેલા આદિજાતિ વિસ્તારો, ટ્રાઇબલ એરિયા, આદિજાતિ વિસ્તારોનો વહીવટ, આઉટ લખ્યું છે. ધ્યાનથી જુઓ, પેલા શું કીધું અનુસૂચિ 5 માં, અનુસૂચિ 6, અનુસૂચિ 5 શેની વાત કરે છે તો કે એ આદિવાસી વિસ્તારોની જ વાત કરે છે. પણ યસ અહીંયા શું કીધું, આસામ, ત્રિપુરા અને મેઘાલય અને મિઝોરમ આ 4 રાજ્યમાં આવેલા છે. એ સિવાયના જે રાજ્યો છે, 4 સિવાયના રાજ્યોમાં આવેલા અનુસૂચિત વિસ્તારોની વાત કરી છે. અનુસૂચિત વિસ્તારો એટલે સિમ્પલ એ છે આદિવાસી વિસ્તારો, પણ એ રાજ્યમાં આવેલા. માનો કે 9 રાજ્યો છે, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, બરાબર છે, હિમાચલ પ્રદેશ આઈ થિંક છે એમાં, તેલંગાણા છે, તો ઓડિશા છે. તો આ બધા રાજ્યોમાં આવેલા જે આદિવાસી વિસ્તારો છે એને અનુસૂચિત વિસ્તારો કહીએ. ગુજરાતમાં પણ છે. પણ શેડ્યુલ 6 તમે ચેક કરશો તો ત્યાં સ્પેસિફિકલી આ 4 રાજ્યોની જ વાત કરી છે અને એ વિસ્તારોને કીધું છે આદિજાતિ વિસ્તારો. અગેન એ ટ્રાઇબલ એરિયા જ છે. ઓકે, હજી એનાથી આગળ યસ, અનુસૂચિ 5 માં આ આદિવાસી વિસ્તારો છે એનો વહીવટ અને એના નિયંત્રણ બેયની વાત કરી છે, જ્યારે અનુસૂચિ 6 વિસ્તારોના વહીવટની જ વાત કરી છે. અનુસૂચિ 6 માં તમે જોશો ને તો માનો કે આજે ગુજરાત છે, ગુજરાતમાં અનુસૂચિત વિસ્તાર આવેલો છે. ગુજરાતમાં માનો કે ડાંગ છે એ સંપૂર્ણપણે અનુસૂચિત વિસ્તાર વાળો જિલ્લો છે. ક્લિયર છે? આખો ડાંગ જિલ્લો છે એ શેડ્યુલ 5 હેઠળ આવે છે સમજવા માટે. પણ ત્યાં વહીવટ જે છે એના માટે કોઈ ટ્રાઇબલ કાઉન્સિલ ને એવું બધું છે, ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ, ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ, ઓટોનોમસ રિજિયોનલ કાઉન્સિલ, ના નથી. સિમ્પલી આપણા જે કલેક્ટર છે, આપણા એસપી છે, એ જ બધું ત્યાં કરે છે. આપણી જે મામલતદાર ઓફિસો છે, પ્રાંત અધિકારીઓ છે, ઓકે. પણ હા, એ ટ્રાઇબલ વિસ્તારને લઈ અને આખા રાજ્યમાં એક ટ્રાઇબ એડવાઇઝરી કાઉન્સિલ છે, આદિજાતિ સલાહકારી પરિષદ, એ રાજ્ય કક્ષાએ કાર્યરત છે. ગુજરાતમાં છે, જો તમને ખબર ના હોય તો. ઓકે, પણ તમે જ્યારે આ આસામ, ત્રિપુરા, મેઘાલય, મિઝોરમ રાજ્યમાં આદિવાસી વિસ્તારોની વાત કરો છો તો એમાં આપણું નિયંત્રણ નથી, ત્યાં વહીવટ જ ખાલી. અને એના વહીવટ માટે ઓટોનોમસ રિજિયોનલ કાઉન્સિલ, ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ, સ્વાયત્ત જિલ્લા પરિષદો, સ્વાયત્ત પ્રાદેશિક પરિષદો, યસ, અને આ પરિષદોને કારોબારી સત્તાઓ છે, નાણાકીય સત્તાઓ છે, ધારાકીય સત્તાઓ છે. એમના માનો કે મેરેજની વાત કરો, પછી એમના કસ્ટમ્સ જે બીજા રીતિ રિવાજો છે, એમની વારસાઈની વાત કરો, જંગલોના વહીવટની વાત કરો, તો એમને પોતાને જ એના કાયદા બનાવવાની સત્તા છે. ક્લિયર છે? રાજ્યપાલ નોટિફાય કરે એટલે એટલા વિસ્તારમાં એ કાયદો લાગુ થઈ જાય. યસ, એમની પોતાની પણ કોર્ટની જોગવાઈ છે. ક્લિયર છે? તો ઘણાને અનુસૂચિ 5 ને અનુસૂચિ 6 નો ડિફરન્સ ખબર નહીં હોતી. તો હવે તમે જુઓ અહીંયા શું લખ્યું છે, અનુસૂચિ ભારતના સમગ્ર રાજ્ય ક્ષેત્રમાં, ટેરેટરી ઓફ ઇન્ડિયામાં આવેલા જે કંઈ પણ આદિજાતિ વિસ્તારો, નો. ક્લિયર છે? આસામ, ત્રિપુરા, મેઘાલય અને મિઝોરમ આ 4 રાજ્ય સિવાયના જે અનુસૂચિત વિસ્તારો છે, અગેન અહીંયા આદિજાતિ વિસ્તાર લખ્યું છે, અનુસૂચિત વિસ્તાર છે, એના વહીવટ અને નિયંત્રણની જોગવાઈ. ક્લિયર છે? માટે એકચ્યુઅલીમાં આ સ્ટેટમેન્ટ 2 જે છે એ સાચું નહીં થાય, કારણ કે ભારતના સમગ્ર રાજ્ય ક્ષેત્રની વાત કરી છે અને સાચા પૂછ્યું છે, તો ઓપ્શન એ તમારો આન્સર થશે. એક્સપ્લેનેશન નેક્સ્ટ પેજ. ક્લિયર છે? હોપ તમને મજા આવી રહી હશે ગાઈસ. ઓકે, હવે આમુખના ક્વેશ્ચન છે. ભારતીય સંવિધાનના આમુખમાં નીચે પૈકીની કેટલી બાબતોનો ઉલ્લેખ થયેલો છે? 4 બાબત આપી છે. સંવિધાનની સ્વીકૃતિની તારીખ બંધારણમાં લખી છે,
યસ લખેલી છે 26 નવેમ્બર સંવિધાન સભામાં કઈ દિવસે સ્વીકારવામાં 26 નવેમ્બર 1949 લખેલી છે. યસ ભારતના બંધારણમાં આ બાબત આમુખમાં આનો તો ઉલ્લેખ છે. ભારતીય રાજ્યની પ્રકૃતિ, ભારતીય ઇન્ડિયન સ્ટેટ જે છે એ કેવા પ્રકારનું છે? સોવરીન, સોશિયલિસ્ટ, સેક્યુલર, ડેમોક્રેટિક, રિપબ્લિક, આવું બધું નથી કહેતા? યસ, તો રાજ્યની પ્રકૃતિની એ વાત કરી છે. સંવિધાનની સત્તાનો સ્ત્રોત, યસ લખેલું છે ને, વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, અમે ભારતના લોકો, અહીંથી શરૂઆત થાય છે. સંવિધાન પોતાની સત્તા ક્યાંથી મળ્યો છે? સંવિધાનની સત્તાનો સ્ત્રોત શું છે? લોકો પોતે છે. માટે ઉર્દુમાં એક બહુ સરસ કહેવાય છે, મુલ્ક આવામ કા હોતા હૈ, સિયાસતદાનો કા નહીં. બરાબર છે, ઉર્દુ ભાષાની મજા જ અલગ છે. ઓકે, ભારતીય રાજ્ય વ્યવસ્થાનો પ્રકાર, ઇન્ડિયા છે એ ફેડરલ પોલિટી છે. ક્યાંય તમને એમાં લખ્યું છે? પ્રિએમ્બલની અંદર આમુખમાં ક્યાંય લખ્યું છે કે ભારત છે એ સંઘીય રાજ્ય વ્યવસ્થા છે? નોર્મલી આપણે ફેડરલ પોલિટી જ કહીએ છીએ. તો આપણી રાજ્ય વ્યવસ્થા ફેડરલ છે એ લખ્યું છે? ના, ક્યાંય નથી લખ્યું. માટે આ નહીં આવે. તો કેટલી બાબતોનો ઉલ્લેખ થયેલો છે? ઓનલી 3. કેટલીનો ઉલ્લેખ નથી થયો? એક બાબતનો. કઈ? તો કે રાજ્ય વ્યવસ્થાનો પ્રકાર. ક્યાંય નથી લખ્યું. ક્લિયર છે? ઇનફેક્ટ એકેય દેશના બંધારણના જે આમુખવાળા બંધારણ છે એમાં ક્યાંય નહીં લખ્યું હોય. ઓકે, નેક્સ્ટ, નીચે પૈકીનું કયું વિધાન ભારતીય સંવિધાનમાં આમુખમાં સમાવિષ્ટ સાર્વભૌમ સોવરીનને સૌથી વધુ સચોટ રીતે વ્યાખ્યાયિત કરે છે? વિચ ઓફ ધ ફોલોઇંગ મોસ્ટ એપ્રોપ્રિએટલી ડિફાઇન્સ અ ટર્મ સોવરીન મેન્શન્ડ ઇન પ્રિએમ્બલ ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન? ક્લિયર છે? યસ, તો ચલો, ભારત પોતાની બાહ્ય બાબતોમાં નિર્ણય સ્વતંત્રપણે કરી શકે છે. ભારત પોતાની આંતરિક અને બાહ્ય બાબતોમાં નિર્ણય સ્વતંત્રપણે કરી શકે છે. પેલા કરતા વધુ સચોટ લાગ્યું કે આંતરિક અને બાહ્ય બે કહી દીધું. આંતરરાષ્ટ્રીય ફરજો અને જવાબદારીઓને આધીન રહીને, ઇન્ટરનેશનલ ડ્યુટીઝ એન્ડ ઓબ્લિગેશન્સ છે એને આધીન રહીને ભારત પોતાની આંતરિક અને બાહ્ય બાબતોમાં નિર્ણયો સ્વતંત્ર રીતે કરી શકે છે. જુઓ, એક વસ્તુ તો ખબર પડી ગઈ, પેલા કરતા બીજું વધારે ઉચિત છે, એટલે પેલું તો આવશે નહીં. અને મેં કીધું છે આવા ક્વેશ્ચનમાં જનરલી ફેકલ્ટીને કાંઈ સરખું ટર્મ ના મળે એટલે છેલ્લું મૂકી દે ડી. મારા કેસમાં એવું જ છે, માટે આ નહીં આવે. હવે તમને બે સ્ટેટમેન્ટ છે. હવે તમને અહીંયા જોતા સી સાચું લાગે છે, કારણ કે અહીંયા તમને આવું જોવા મળ્યું છે કે ભાઈ આંતરરાષ્ટ્રીય ફરજો, આપણે ભાઈ આંતરિક અને બાહ્ય બાબતમાં નિર્ણય લઈ શકીએ સ્વતંત્રપણે, પણ અહીંયા તો એવું લખ્યું છે કે ભાઈ હા, ઇન્ટરનેશનલ ડ્યુટી અને ઓબ્લિગેશન્સ છે એને આધીન રહી અને ભારત પોતાની આંતરિક અને બાહ્ય બાબતોમાં નિર્ણયો સ્વતંત્ર કરી શકે. આ એકચ્યુઅલીમાં ખોટું છે. આ સ્ટેટમેન્ટ જ આખું ખોટું થઈ જાય. બી તમારો આન્સર થશે. કેમ? હવે હું તમને કહું સી કેમ ખોટું છે. સિમ્પલી ઇન્ડિયા બહુ સ્પષ્ટપણે કહે છે કે મેમ્બરશિપ ઇન અ યુએનઓ, કોમનવેલ્થ ઓર્ગેનાઇઝેશન એન્ડ અધર મલ્ટીલેટરલ institution does not amount to cessation of this sovereignty. આનો મીનિંગ એ છે કે ભારત યુએનમાં છે કે પછી કોમનવેલ્થની અંદર હોય કે પછી આવા એકથી વધુ દેશો ધરાવતા બહુરાષ્ટ્રીય કોઈ પણ પ્રકારના સંગઠનમાં હોય, તો યસ, ભારત એનો ભાગ છે, કારણ કે ભારત આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીમાં બિલીવ કરે છે. પણ એનો મતલબ એવો નથી કે અમે અમારું સાર્વભૌમત્વને સરેન્ડર કરીએ છીએ, અમે અમારું સાર્વભૌમત્વને બરાબર છે ઝુકાઈ રાખીએ છીએ. બિલકુલ નથી. ક્લિયર છે? માનો કે લેટ સે ફોર એક્ઝામ્પલ, દુનિયા બધા કહે છે કે મોટા ભાગના દેશો અત્યારે કહેતા હશે કે રશિયા યુક્રેન વોરની અંદર રશિયા છે એ એગ્રેસિવ છે, બરાબર છે, ઇન્ડિયાએ ઓઇલ ના ખરીદવું જોઈએ. કેમ ભાઈ? ચમ ના ખરીદીએ? 1971માં અમારી ઉપર આ જ થતું હતું. તેથી તમે બધા સામે આવતા હતા. તેથી ક્લિયર છે, અમારા રશિયન મિત્રો જ હતા. ખ્યાલ આવ્યો? તો એ આંતરરાષ્ટ્રીય સલામતી, આંતરરાષ્ટ્રીય શાંતિ સલામતીમાં અમે બિલીવ કરીએ છીએ, ગાંધી બાપુના દેશમાંથી આવીએ છીએ, વાત સાચી. ક્લિયર છે? પણ એનો મતલબ એવો નથી કે અમે અમારી આંતરિક અને બાહ્ય બાબતોનો નિર્ણય એ આંતરરાષ્ટ્રીય ગામ હું કે છે, ક્લિયર છે, ગામ હું વિચારશે એ જોઈને અમે નિર્ણય નહીં લઈએ. અમને ઉચિત લાગ્યું કે આર્ટિકલ 370 ગો એટલે ગો, પછી એમાં વાત થઈ ગઈ પૂરી. ખ્યાલ આવી ગયો? તો એ આંતરિક બાબત થઈ.
ક્લિયર છે? કોઈ બીજા દેશે અમને ગોસ્પેલ બોધપાઠ આપવાની જરૂર નથી. ક્લિયર છે? બાહ્ય બાબતોમાં ઓકે, અમે ઇઝરાયલ સાથે સારા સંબંધ રાખીશું, અમે આરબ વર્લ્ડ સાથે સારા સંબંધ રાખીશું. જોઈ લો, અમે રશિયાએ વિઝિટ મારી એવા, અમે યુક્રેને વિઝિટ મારી એવા, કોણ અમને રોકવાનું હતું? અને જરૂર પડતી હતી તો પેલું રશિયાથી એવોર્ડ લઈને આવી ગયા, બરાબર, હાઈએસ્ટ સિવિલિયન એવોર્ડ. ક્લિયર છે? હા, હવે અમેરિકા જ ગયા છે આજકાલમાં જ, બરાબર. ક્વાડ સમિટ એટેન્ડ કરવા નથી ગયા. તો ક્વાડમાં સભ્ય છીએ કેમ? તો કે અમે ઇન્ડો પેસિફિકમાં ફ્રી, ઓપન, પ્રોસ્પરસ ઇન્ડો પેસિફિકમાં બિલીવ કરીએ છીએ. ફ્રીડમ ઓફ નેવિગેશન એન્ડ ઓવરફ્લાઇટમાં અમે બિલીવ કરીએ છીએ, માટે ક્વાડમાં છીએ. પણ હવે ક્વાડમાં છીએ ને તમે એમ કહી દો કે રશિયાથી તેલ લેવાનું બંધ કરો, તો એ મેળ નહીં આવે ભાઈ. ખ્યાલ આવ્યો? તો આંતરરાષ્ટ્રીય ફરજો જવાબદારી ઓકે. ક્લિયર છે? યસ. તો આનો જવાબ બી છે, એ પ્રોપર થશે. હવે હું તમને એક મસ્ત વસ્તુ કહું, બરાબર છે? આપણે હંમેશા 90% કેસમાં કોઈ પણ નિર્ણય લેતા હોઈએ, કાંઈ કરતા હોય તો વિચારે ગામ શું કે સલ્યા સમાજમાં શું થશે. અરે દેશનું બંધારણ કહે છે કે સોવરીન છીએ ભાઈ, પીપલ સોવરીન છે. અમે અમારા આંતરિક ને બાહ્ય બાબતનો નિર્ણય અમને ઈચ્છા અમારા દેશના હિતને ધ્યાનમાં રાખતા લઈશું. તો જે વસ્તુ આપણા હિતમાં છે, આપણા પરિવારના હિતમાં છે, આપણને બેનિફિટ કરે છે, તો ગામ શું કહેશે ને સમાજ શું કહેશે એ કોઈ જ વિચારવાની જરૂર નથી. બરાબર છે? યસ, આપણું. હા, પણ પછી એવું ના થાય કે તમે રસ્તા ઉપર જતા હો, બરાબર છે, અને યસ કોઈનો કાકરી ચારો કરો તો ટાટિયા તોડ નાખે. કારણ કે કોકની, માનો કે રસ્તા ઉપર જતા હોય કોકને કાકરી ચારો કરો, બરાબર છે, બેન દીકરીઓ ચાલી જતી હોય ને તમે એમ કહો કે કેમ છે મજામાં, પણ કેમ છે મજામાં પછી કઈ નાટક કરો તો એ એમની દીકરીના રક્ષણની વાત થઈ તો કોક ટાટિયા તોડ નાખે. ક્લિયર છે? એટલે આ સ્વતંત્રતા નથી, આ સાર્વભૌમની વાત નથી. પણ એક વખત તમે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, ફેલ થયા છો, બીજી વખત બી ફેલ થયા, ચલો સમજવા માટે બહુ માઇનર પેલા રહી જાઓ છો, ત્યારે એક વસ્તુ યાદ રાખજો કે ગામ શું કે ને તમારે નથી જોવાનું, તમે તમારા મા બાપને જવાબદાર છો. હા, વળી પાછા એમ ના કહેતા હું તો સાર્વભૌમ છું, ગમે એ કરું સાહેબ, એ ન ચાલે. બરાબર? મા બેન ઇજ્જત માટે હોય. ક્લિયર છે ને? મેં તો બહુ સરસ ઇન્સ્ટાગ્રામ ને બધું આમ તો હું ઓછું વાપરું છું, પણ જ્યારે વાપરીએ, યુઝ કરીએ ઇન્સ્ટાગ્રામમાં, ત્યારે ઘણી વખત એવી રીલ્સ આવે. એક બહુ સરસ રીલ્સ હતી, કોઈ ઉર્દુમાં બોલતું હતું, બરાબર, પણ હિન્દી ઉર્દુમાં કોઈ લાંબો ફરક તો છે નહીં, કે મર્દ अपनी बेटी का मुस्तकबिल अपनी जवानी में लिखता है. પુરુષ પોતાની દીકરીનું મુસ્તકબિલ, ભવિષ્ય, એની પોતાની જુવાનીમાં લખે છે. તમે પોતે જુવાન હોય ને ગામની બેન દીકરી સાથે એક બદ નજરથી જુઓ, ખરાબ નજરથી જુઓ, અથવા તમે કોઈની સાથે ચીટ કર્યું છે, બરાબર છે, તો એ કાલ સવારે કર્મ રિપીટ થશે. આપણી બેન દીકરી સાથે આવું થયું હોય તો આપણે શું થાય? ખ્યાલ આવી ગયો? રિલેશનશિપ્સ આર નોટ બેડ, રિલેશનશિપ ઇઝ નોટ બેડ. બરાબર છે? એક વચન, બહુ વચન, બે, પણ એ તમને ઇમ્પ્રૂવ કરવી જોઈએ, તમને કોન્શિયસ, તમારી ચેતનાને ઉપર લઈ જવી જોઈએ. પણ બાબુએ ખાવાનું ખાઈ લીધું, શું ખાધું, ભાજીપાવ ખાધું, પાણીપુરી ન ખાધી, ધેટ ઇઝ નોટ અ કોન્શિયસનેસ. બરાબર? એ ચેતનાની વાત નથી કરતી. બરાબર છે? ચેતનાની વાત ક્યાં છે? કે યુ ફેલ્ડ ઇન એક્ઝામ, યોર પાર્ટનર વિલ સે ઓકે યાર, કોઈ વાંધો નહીં. પેલું 12th ફેલ પિક્ચર જુઓ છો, એમાં પેલું મનોજ શર્મા ઇન્ટરવ્યુ હોય છે, ઇન્ટરવ્યુ પહેલા પેલી ચિઠ્ઠી આપે છે. ધેટ ઇઝ અ રિલેશનશિપ ઓફ અ કોન્શિયસનેસ. ચેતનાનો સંબંધ છે કે મનોજ તું આઈપીએસ થયો કે ના થયો મને કોઈ ફરક નહીં પડતો, હું આખી જિંદગી તારી સાથે છું. બરાબર છે? ધેટ ઇઝ અ રિલેશનશિપ ઓફ અ કોન્શિયસનેસ. ક્લિયર છે? યસ. તો કોણ હું વિચારે છે જોવાનું નથી, આપણે આપણી રીતે બસ લાગી પડવાનું છે. ઓકે. નીચે જણાવેલ વિધાનો પૈકીનું કયું અથવા કયા વિધાન ખોટા નથી? ખોટા નથી, આ પ્રકારનો નેગેટિવ સેન્સનો ક્વેશ્ચન છે, તો પહેલા એને પોઝિટિવ સેન્સમાં કન્વર્ટ કરી દો. ખોટા નથી મીન્સ સાચા છે. હવે ચેક કરો કે ત્રણમાંથી કયું અથવા કયા વિધાન સાચા છે. ભૂતપૂર્વ સોવિયત સંઘમાં પ્રવર્તમાન સમાજવાદમાં ચીજવસ્તુઓના ઉત્પાદન અને વહેંચણીમાં ખાનગી મિલકતનો અભાવ હતો. કે પેલા જે યુએસએસઆર હતું, હાલનું રશિયા, તો એમાં જે સમાજવાદની વાત કરી છે એમાં ક્લિયર છે, ગુડ્સના પ્રોડક્શન અને ડિસ્ટ્રીબ્યુશનમાં નો પ્રાઇવેટ પ્રોપર્ટી, ખાનગી મિલકતનો અભાવ હતો.
યસ, આ સ્ટેટમેન્ટ સાચું છે. યસ, ભારતીય સંવિધાનમાં પ્રસ્થાપિત સમાજવાદમાં બરાબર સોશિયલિઝમ એમ્બેડેડ અંડર ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, ભારતીય સંવિધાનમાં જે સમાજવાદની વાત કરી છે એ સમાજવાદમાં ચીજવસ્તુઓના ઉત્પાદન અને વહેંચણીમાં જાહેર અને ખાનગી ક્ષેત્રોના સહિયારા અસ્તિત્વની વાત કરે છે. યસ, આ સ્ટેટમેન્ટ અગેન સાચું છે. આનું પ્રેક્ટિકલ ઉદાહરણ આપવું હોય તો ચીજવસ્તુઓનો ઉત્પાદન ને સેવાઓના વિનિમય બંનેમાં ચાલુ થશે. પેટ્રોલ, ઓઇલ માર્કેટિંગ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન છે, ભારત પેટ્રોલિયમ છે, હિન્દુસ્તાન પેટ્રોલિયમ છે. જાહેર સાહસ, જીઓ મતલબ ખાનગીમાં રિલાયન્સ છે, નાયરા જે અગાઉ એસઆર હતી એ છે. યસ, પરફેક્ટલી ઓકે. ખ્યાલ આવ્યો? કોઈ પણ ચીજ વસ્તુનું ઉત્પાદન, મેડિકલ સેવાઓની વાત કરો, ખાનગી હોસ્પિટલો છે તો સામે સરકારી હોસ્પિટલ બી છે ને, તો જાહેર અને ખાનગી ક્ષેત્રના સહિયારા અસ્તિત્વની વાત કરે છે. ઇન્ડિયન સોશિયલિઝમ મિક્સ્ડ ઇકોનોમીમાં બિલીવ કરે છે. ઇન્ડિયન સોશિયલિઝમ ઇઝ ઇક્વલ ટુ મિક્સ્ડ ઇકોનોમી. યસ, ઇન્ડિયન સોશિયલિઝમ મિક્સ્ડ ઇકોનોમી. ક્લિયર? ભારતીય સંવિધાનમાં પ્રસ્થાપિત સમાજવાદનો ઝુકાવ ગાંધીવાદ તરફનો ગણી શકાય છે. ઝુકાવ ગાંધીવાદ તરફનો ગણી શકાય છે. અહીંયા શક્યતાની વાત કીધી છે, માટે આ સ્ટેટમેન્ટને પણ તમે સાચું કહેશો. ક્લિયર છે? પણ જો એવું લખેલ હોત ગાંધીવાદ તરફનો છે, ક્લિયર છે, ઝુકાવ ગાંધીવાદ તરફનો છે, ગાંધીવાદ તરફનો છે આવું લખેલી હોત તો એ ખોટું આવત, ખોટું ગણાત. કેમ? ક્યાંય લખેલું છે ભાઈ? બરાબર છે કે ઇન્ડિયન સોશિયલિઝમની જે વાત કરી છે એ ક્યાંય એટલે ક્યાંય લખેલું છે કે ગાંધીવાદની વાત કરે છે? નો. યસ, માટે આપણે કીધું શક્યતાની વાત કરી છે. જીપીએસસી એક સવાલ પૂછ્યો હતો કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને કેટલા ભાગમાં વહેંચી શકાય છે? બરાબર છે, બધાએ જવાબ 3 લખ્યો હતો. જીપીએસસીએ સાચોય કીધો હતો. દાસા સાહેબ ગયા પછીની જીપીએસસી વાત કરું છું કે જે આજકાલ ગૌણ સેવા કરતા વધારે પેલી સિચ્યુએશનમાં છે. ઓનેસ્ટલી ક્યાં લખ્યું છે ભાઈ? અને હું તો ચેલેન્જ નથી કરી શકતો કારણ કે હું એક્ઝામમાં નથી બેસતો. મેં બધા છોકરાઓને કીધું, છોકરાઓ કે સાહેબ અમારો સવાલ સાચો છે. મેં યુટ્યુબમાં વિડીયો આપેલો છે એ વસ્તુનો. આઈ થિંક અનએકેડમીમાં હતો ત્યારે મેં વિડીયો પણ લીધેલો હતો. યસ, ક્યાંય લખેલું નથી. એ આપણે સમજૂતી માટે લક્ષ્મીકાંતમાં આપ્યું છે કે ભાઈ એને લક્ષ્મીકાંતમાં સ્પષ્ટપણે કીધું છે કે એને સમજૂતી માટે ક્લિયર છે એ કહી શકીએ છીએ કે ગાંધીવાદ, લિબરલિઝમ એની વાત. બાકી એકચ્યુઅલીમાં એ સોશિયલિસ્ટ, બરાબર છે, ગાંધીયન પ્રિન્સિપલ એન્ડ લિબરલ પ્રિન્સિપલ એવું કહીએ છીએ ને, પણ એવું ક્યાંય બંધારણમાં નથી લખ્યું. આ સોશિયલિસ્ટ ડીપીએસપી છે, આ ગાંધીયન ડીપીએસપી છે, આ લિબરલ ડેમોક્રેટિક ડીપીએસપી છે. ના, તો અહીંયા શકાય, શક્યતા કીધું છે. સો ડી ઇઝ અ આન્સર. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. નીચે જણાવેલ વિધાનો પૈકીનું કયું અથવા કયા વિધાન સાચા છે? આમુખમાં નાગરિકો માટે ખાતરીબદ્ધ કરવામાં આવેલ રાજકીય ન્યાય. આમુખમાં ન્યાયની વાત કરી છે તો 3 પ્રકારના ન્યાયની વાત કરી છે: સોશિયલ, ઇકોનોમિક એન્ડ પોલિટિકલ. તો આમુખમાં નાગરિકો માટે જે રાજકીય ન્યાય એશ્યોર કરવામાં આવ્યો છે, ખાતરીબદ્ધ કરવામાં આવ્યો છે, એ સંવિધાનમાં મૂળભૂત અધિકારો આપીને સિદ્ધ કરવામાં આવ્યો. આમુખ કે છે શું? તો કે આમુખ ઇન્ટ્રોડક્શન છે. આમુખમાં કીધું કે ભાઈ નાગરિકો માટે રાજકીય ન્યાય, સામાજિક ન્યાય, આર્થિક ન્યાય સુનિશ્ચિત કરવાની વાત કરે છે. પણ એ પ્રોમિસ આપ્યું, પણ એ પાડ્યું ક્યાં? ખાતરી આપી, પણ એ ખાતરી સિદ્ધ ક્યાંથી થઈ? તો કે નાગરિકોને મૂળભૂત અધિકારો આપ્યા છે. યસ, આ સ્ટેટમેન્ટ સાચું છે. આમુખમાં ઉલ્લેખિત સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વનો આદર્શનો સંદર્ભ ફ્રેન્ચ રિવોલ્યુશનમાંથી લેવામાં આવ્યો છે. અગેન આ સાચું છે. ઓકે, તો આનો જવાબ સી બંને થશે. હવે એક તમને થોડોક સવાલ ટ્વિસ્ટ કરીને બતાવું. સિમ્પલ સવાલને થોડો ટ્વિસ્ટ કરીએ. ચાલો, આમુખમાં ઉલ્લેખિત
આમુખમાં ઉલ્લેખિત રાજકીય ન્યાય. ઓકે, સામાજિક એન્ડ આર્થિક ન્યાય. સામાજિક ન્યાય એન્ડ આર્થિક ન્યાય, ઇકોનોમિક જસ્ટિસ. હવે આમુખમાં ઉલ્લેખ થયેલા જે રાજકીય ન્યાય છે, યસ, એને ક્યાં સિદ્ધ કરવામાં આવ્યો? તો કે ભાઈ એને તો ફંડામેન્ટલ રાઇટ્સ આપીને. આમુખ ઇઝ અ પ્રોમિસિંગ, આમુખમાં જે પ્રોમિસ કરવામાં આવ્યું છે કે ભાઈ નાગરિકો માટે સોશિયલ, ઇકોનોમિક એન્ડ પોલિટિકલ જસ્ટિસ સુનિશ્ચિત કરે છે, સુનિશ્ચિત કરીશું. પણ કઈ રીતે પાડવામાં ક્યાં આવ્યું અને ઓનર ક્યાં કરવામાં આવ્યું? તો કે ફંડામેન્ટલ રાઇટ્સ આપ્યા અને રાજકીય ન્યાય સુનિશ્ચિત કર્યો. સામાજિક ન્યાય અને આર્થિક ન્યાયની પ્રોમિસ આપ્યું, પણ એ પાડવાનું ક્યાં વાત થઈ? તો કે બંધારણમાં ડીપીએસપી, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપી અને એ પ્રોમિસ જે છે એ પાડવામાં આવ્યું. આ વાસ્તવિકતા છે, તમને બધાને ખબર જ છે. ઓકે, પણ હવે આને જો સવાલ ટ્વિસ્ટ કરવો હોય, એક વસ્તુ વિચાર કરો, ફંડામેન્ટલ રાઇટ્સ છે એ ન્યાયપાત્ર છે? ન્યાયપાત્ર. ડીપીએસપી છે એ બિન ન્યાયપાત્ર. જસ્ટિસિયેબલ એન્ડ નોન જસ્ટિસિયેબલ ઇન નેચર? યસ. હવે તમને એમ કે નીચે જણાવેલ ભારતીય સંવિધાનમાં પ્રસ્થાપિત થયેલ નીચે જણાવેલા ન્યાય પૈકીના કયા ન્યાય ન્યાયપાત્ર છે, અથવા કયો ન્યાય, કયો જસ્ટિસ જે છે, આ ત્રણ ન્યાયની વાત કરી છે ને, ત્રણ ન્યાયની વાત કીધી છે. હવે આ ત્રણ પૈકીના રાજકીય ન્યાય ન મળ્યો હોય ને તો વ્યક્તિ કોર્ટમાં જઈ શકે. સામાજિક અને આર્થિક ન્યાય ન મળ્યો હોય તો એ કોઈ કોર્ટમાં જવાની વાત છે? જસ્ટિસિયેબલ ઇન નેચર રાજકીય ન્યાય છે, ક્લિયર છે, એ જ તમે ક્લિયર છે જસ્ટિફાઈ કરી શકો બાર. યસ. હા, એક વસ્તુ છે કે તમે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ કોઈની સાથે અસ્પૃશ્યતાનું વર્તન કરવામાં આવ્યું તો યસ, એક પ્રકારનો સામાજિક અન્યાય છે, પણ એની પહેલા એ કયો છે? રાજકીય અન્યાય છે. કેમ? કારણ કે બંધારણની વાત છે. તમને એમ કીધું કે ત્રણમાંથી કયા ન્યાયની ભાવના ન્યાયપાત્ર છે, જસ્ટિસિયેબલ ઇન નેચર, તો ઓનલી રાજકીય ન્યાય જ આવશે. કારણ કે યસ, રાજકીય ન્યાય ફંડામેન્ટલ રાઇટ્સ ન્યાયપાત્ર છે, પણ તમે સામાજિક ન્યાય અને આર્થિક ન્યાયની વાત કરો છો, યસ, એ જે ડીપીએસપી ના માધ્યમથી સુનિશ્ચિત થયા છે, તો એ બિન ન્યાયપાત્ર નથી. અને આગળ શબ્દ લખેલો છે કોન્સ્ટિટ્યુશનમાં ઉલ્લેખિત. ત્યારે આ ક્વેશ્ચન બહુ એડવાન્સ લેવલનો થઈ જશે. પોલિટિકલ સાયન્સ મેઇન્સ વાળા હશે કદાચ કોઈ, તો એમને ખ્યાલ હશે. પોલિટિકલ સાયન્સ ઓપ્શનલ વાળા, મેઇન્સ વાળા નહીં, ઓપ્શનલ વાળા હશે, એમને આ વસ્તુ આવશે, ક્યાંક આવતી હશે. કયા પાર્ટમાં આવે છે એક્ઝેક્ટ નહીં ખબર. ઓકે. અને બાય ધ વે મારો પીએસઆઈઆર ઓપ્શનલ નથી, હા, હતો બી નહીં, બરાબર છે. મારો ઓપ્શનલ ઇકોનોમિક્સ હતો, બરાબર, પીએસઆઈઆર નહોતો. પણ વાંચવાની એટલી મજા આવી, બરાબર છે. મારા એક મિત્ર છે, એને પીએસઆઈઆર ઓપ્શનલ હતો, બરાબર છે, અને હું એકવાર એમનું વાંચતો હતો, બરાબર છે, તૈયારી છોડી દીધા પછી. બોલ્યા તો બહુ સરસ છે, પછી એના ચોપડા લઈને થોડું ઘણું વાંચતા રહીએ, હળી કરતા રહીએ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. નીચે પૈકીના કયા કેસના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે સૌપ્રથમ વખત આમુખને સંવિધાનનો ભાગ ગણાવ્યું હતું? 4 કેસ આપ્યા છે, કીધું કયા કેસમાં, બરાબર છે, સુપ્રીમ કોર્ટ રેકોગ્નાઇઝડ પ્રિએમ્બલ એઝ અ પાર્ટ ઓફ કોન્સ્ટિટ્યુશન. ઓકે, ગોલકનાથ કેસ છે. હવે ગોલકનાથ કેસ છે એ તો આમુખની સાથે ક્યાંય રિલેટેડ જ નથી. યસ, નથી. કેસ કયા રિલેટેડ છે? તો આ નીચે જે જણાવ્યા છે એ જ છે, બેરુબારી, કેશવાનંદ ભારતી અને એલઆઈસી કેસ. અને આ કેસમાં આ જ પ્રકારનું છે, BKL, એમ જ મેં તો યાદ રાખ્યું છે.
તારીખ પણ આ પ્રકારની છે. બેરુબારી કેસની અંદર શું થયું હતું? આમુખનું મહત્વ કીધું હતું કે ભાઈ આમુખ ઇમ્પોર્ટન્ટ છે. આમુખનું મહત્વ સુપ્રીમ કોર્ટે જણાવ્યું, પણ બંધારણનો ભાગ એને નહોતું ગણાવ્યું. પ્રિએમ્બલ ઇઝ ઇમ્પોર્ટન્ટ બટ ઇઝ નોટ અ પાર્ટ ઓફ કોન્સ્ટિટ્યુશન, સુપ્રીમ કોર્ટે કીધેલું હતું. કેશવાનંદ ભારતી કેસમાં યસ બંધારણનો ભાગ ગણાવ્યું હતું. બંધારણનો ભાગ. આમુખ પ્રિએમ્બલ ઇઝ અ પાર્ટ ઓફ કોન્સ્ટિટ્યુશન સૌ પ્રથમ વખત, ફર્સ્ટ ટાઈમ. ઓકે. એલઆઈસી કેસની અંદર બંધારણનો ઇન્ટિગ્રલ ભાગ, અભિન્ન ભાગ, ક્લિયર છે એવું કીધેલું હતું. 3 યાદ રાખજો. ઓકે. ભારતીય સંવિધાનમાં આમુખ હોવું જોઈએ તેનો રેફરન્સ કયા દેશના સંવિધાનમાંથી લેવામાં આવ્યો હતો? સિમ્પલ છે, અમેરિકા. બરાબર છે. આ તો ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન. હા, નીચે જણાવેલ વિધાનો પૈકીનું કયું અથવા કયા વિધાન સાચા નથી? નેગેટિવ સેન્સનો ક્વેશ્ચન છે તો પહેલા એને પોઝિટિવ સેન્સમાં કન્વર્ટ કરી દઈએ. ખોટા છે. હવે ચેક કરો 3 વિધાનમાંથી કેટલા વિધાન. ઓકે, કયું અથવા કયા નહીં, કેટલા. ચેટલા મહેસાણા વાળા છોકરાઓ માટે. ચમ આમ કરે છે ભાઈ તું? કે આમુખ રાજ્યના કોઈ પણ અંગ માટે, રાજ્યનું અંગ મતલબ કારોબારી, ધારાસભા અને ન્યાયતંત્ર, રાજ્યના કોઈ પણ અંગ માટે સત્તાનો સ્ત્રોત નથી, પરંતુ રાજ્યના અંગોની સત્તા પર કેટલાક નિયંત્રણ લગાડે છે. Preamble is not a source for any organs of the state. However, it places certain restrictions on organs of the state, powers of the organs of state. આવું કહે છે. તો આ વિધાન ખોટું છે. આમુખ રાજ્યના કોઈ પણ અંગ માટે સત્તાનો સ્ત્રોત નથી કે પછી એ રાજ્યના કોઈ પણ અંગોની સત્તા પર કોઈ પણ પ્રકારનું નિયંત્રણ લગાડતો નથી. સત્તાનો સ્ત્રોત પણ નથી કે એના ઉપર કોઈ નિયંત્રણે લગાડતું નથી. માટે સ્ટેટમેન્ટ 1 તો ખોટું છે. યસ. આમુખની ન્યાયિક અમલવારી કરી શકાતી નથી. પ્રિએમ્બલ ઇઝ નોન જસ્ટિસિએબલ ઇન નેચર. બરાબર છે. જ્યુડિશિયલ, માનો કે મૂળભૂત અધિકારોનું હનન થાય તો વ્યક્તિ કોર્ટમાં જઈ ન્યાય માંગી શકે. પણ યસ, આમુખમાં માનો કે કીધું કે ભાઈ મને સામાજિક, રાજકીય ન્યાય, સામાજિક ન્યાય, આર્થિક ન્યાય મળવો જોઈએ. ક્લિયર છે. મને બંધુતાની વાત કરી છે તો આપણે બંધુતા નથી, તો એ તમે કોર્ટમાં ન જઈ શકો. ક્લિયર છે. તો એની ન્યાયિક અમલવારી થઈ શકતી નથી. આ સ્ટેટમેન્ટ સાચું છે. સંસદ આમુખમાં સુધારો કરી શકતી નથી. પ્રિએમ્બલ સહિતના બંધારણના કોઈ પણ ભાગમાં, કોઈ પણ જોગવાઈમાં સંસદ સુધારો કરી શકે, સબ્જેક્ટેડ ટુ ઓર કન્ટિન્જન્ટ ટુ ધ બેઝિક સ્ટ્રક્ચર ઓફ કોન્સ્ટિટ્યુશન. સંવિધાનની જે આધારભૂત સંરચના છે અથવા સંવિધાનનું આધારભૂત સંરચના ગણાતી હોય એવી જોગવાઈઓ છે, એ સિવાયની કોઈ પણ જોગવાઈમાં. ક્લિયર છે. અને ઓલરેડી સુધારો થયેલો બી છે ને. અગાઉ સોશિયલિસ્ટ શબ્દ હતો, પ્રિએમ્બલમાં નહોતો. ઇન્દિરાજીના ટાઈમમાં મૂકવામાં આવ્યો ને. યસ. સેક્યુલર શબ્દ હતો, નહોતો, મૂકવામાં આવ્યો ને. યસ. તો સંવિધાનમાં સુધારો કરી શકે છે. ખોટા પૂછ્યું છે. ઓકે, 1 અને 2 જ ખોટા છે. ધેટ્સ ઓલ. અને અહીંયા તમારો ક્લિયર છે. આ લેક્ચર પણ પૂર્ણ થાય છે. બરાબર છે. 1 કલાક 30 મિનિટ થઈ. ભાઈ લેક્ચર તો આ જ રીતે રહેશે. તમને જો મજા આવતી હોય તો યસ કમેન્ટમાં લખી નાખજો કે ભાઈ મજા આવે છે, તો આપણે આ પ્રકારે ચાલુ રાખીએ. આવા હજી 27 લેક્ચર થવાના છે. તો સહસ્ત્ર આઈએસ સાથેનો હિસ્સો બની જજો. થેન્ક યુ. જય હિન્દ. જય જય ગરવી ગુજરાત. મારો દેશ, મારી પહેચાન, મારું રાજ્ય, મારું સ્વાભિમાન.